પ્રણામ. બધા તપસ્વીઓ સાટામાં છો, સુખ સાટામાં. આજે આપણે સમ્યક દર્શન પર પ્રવચન સાહેબજી આપણને સમજાવશે. તો સાહેબજીને વિનંતી કરું કે પ્રવચનની શરૂઆત કરે. નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સપ્પસાવનમ એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસનો મંગલાણં ચ સભ્યેશિં પડમં હવૈ મંગલમ સકલ મંગલ પરમ કમલા કેલી મંજુલ મંદિરમ ભવકોટિ સંચિત પાપનાશન નમો નવ પદ જયકરમ અરિહંત સિદ્ધ સૂરી સવાચક સાધુ દર્શન સુખકરમ ભર જ્ઞાન પદ ચારિત્ર તપયે નમો નવ પદ જયકરમ શ્રીપાલ રાજા શરીર સાજા સેવતા નવ પદવરમ જગમાહી જાજા કીર્તિ બાજા નમો નવ પદ જયકરમ શ્રી સિદ્ધ ચક્ર પસાય સંકટ આપદા નાશે અરમ વળી વિસ્તરે સુખ મનોવાંચિત નમો નવ પદ જયકરમ કદ કષ્ટ ચૂરે શર્મ પૂરે યક્ષ વિમલે સરવરમ શ્રી શેઠ ચક્ર પ્રતાપ જાણે વિજય વિલસે સુખભરમ વિજય વિલસે સુખભરમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી આ સંસારમાં આપણા બધાનું એવું એક સૌભાગ્ય છે, પૂર્વભવે કરેલા પુણ્યના પ્રતાપી આપણને વિશ્વમાં જે અદ્ભુત વસ્તુઓ છે એ જ આપણને મળે છે. પંચ પરમેષ્ટિ વિશ્વના કોઈ ધર્મમાં નથી. પર્યુષણ પર્વ, આંબિલની હોળી વિશ્વના કોઈ ધર્મમાં નથી. પર્વોનો ક્રમ વિશ્વના ધર્મમાં એટલો બધો નથી કે જેટલો બધો આપણે ત્યાં છે. વિશ્વના પર્વોમાં ખાવું પીવું, મજા કરવી, હરવા ફરવા જવું. આપણા પર્વોમાં આહારનો પણ ત્યાગ કરવો, પાણીનો પણ ત્યાગ કરવો અને ફરવા જવાને બદલે આત્મામાં ઊંડા ઉતરી જવું, એવું આપણા પર્વોનું એક વિધાન છે. પુણ્યશાળી 14 રાજલોક અને 84 ચક્કરમાં અનંતકાળથી ફરતા આયા છીએ. હવે કેટલું ફરવું છે? હવે કેટલું ફરવું છે? જન્મજાત જૈન એવા આપણને જગચિંતામણીમાં બતાવ્યા પ્રમાણે 8,57,282 જીન મંદિરો શાશ્વત મળ્યા. 15,42,58,36,080 શાશ્વતી પ્રતિમા મળી. અને એના સિવાય અશાશ્વતા લાખો કરોડો મંદિરો પ્રતિમાઓ આપણને મળ્યા. પુણ્યશાળી 2000 કરોડ સાધુ, 20 તીર્થંકર, 2 કરોડ કેવળ જ્ઞાની અત્યારે વર્તમાન કાળે આપણને મળ્યા. આપણું કેટલું સૌભાગ્ય છે. પુણ્યશાળી શંકિતી આત્મા મારા આત્માને શું મળ્યું છે એ વિચારે. મારા મને
આ સંસારમાં શું મળ્યું છે એ વિચાર ન કરે, ગઈકાલે વૈરાગ્યની ભૂમિકામાં સમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપા એ 5 વસ્તુ આપણે સૌએ જોઈ. આજે પણ સમ્યક્તોની પ્રાપ્તિ પૂર્વે 5 ભૂમિકા બતાવી છે. વૈરાગ્યનો પ્રભાવ કેવો હોય? સવારે રાજગાદીએ બેસવાનું છે અને રાત્રે આખું અયોધ્યામાં વાતાવરણ ફરી જાય, રાજમહેલમાં, અને રામને 14 વર્ષ વનવાસ જવાનું અને ભરતને રાજગાદી મેળવવાની, વડીલ, હકદાર, અને છતાં પણ પુણ્યશાળી વિના સંકોચે બીજા દિવસે પગે લાગીને માતા પિતાને, ત્રણેય માતાઓને પગે લાગીને રામ, સીતા, લક્ષ્મણ, ન રાજ્યનો મોહ, ન પરિવારનો મોહ, ન પૂતગલનો મોહ, પિતાની આજ્ઞાનો મોહ, અને એ આજ્ઞા પાલન માટે રામ નીકળી ગયા. લક્ષ્મણ ભક્તિ સ્વરૂપે, સીતા પણ સહજ સ્વભાવે પતિ ભક્તા બનીને નીકળી ગઈ. ના રાજમહેલના આભૂષણ, ના રાજમહેલના ભોજન, ના રાજમહેલના વસ્ત્રો, જંગલમાં જવાનું. પુણ્યશાળી, આનું નામ વૈરાગ્ય. એ જ સીતાને રાવણ ઉપાડી જાય. સીતાને રાવણ પ્રતિ કોઈ દ્વેષ જ નહીં, અદ્વેષ ભાવ. રાવણે મને નથી ઉપાડી, મારા કર્મોએ રાવણ પાસે અશુભ કર્મ કરાવ્યું છે. રાવણને અશુભ કર્મ કરતો મારે બચાવી લેવો, એના માટે એક લક્ષ્મણ રેખા દોરી કે રાવણ અશુભ કર્મ કરે નહીં, દુર્ગતિમાં જાય નહીં. મારે જે અહીં આવવું પડ્યું છે એ મારા કર્મોના કારણે. કોણ પાડીને લાવ્યું છે? રાવણ જ. છતાં સમ્યક દર્શન, વૈરાગ્ય અંદર પડેલો છે. નુકસાન પહોંચાડનારને પણ નુકસાન નહીં પહોંચાડવું એવો સમ ભાવ પણ અંદર પડેલો છે. અને એ સીતા રાવણને ત્યાં રહી છે. રામ યુદ્ધ કરીને સીતાને પાછી લાવે છે. અગ્નિ પ્રવેશ કરાવે, શીલ વ્રતની સત્યતા માટે અગ્નિ પ્રવેશ પણ કરે, દેહનો પણ રાગ નહીં. કેવો વૈરાગ્ય! અગ્નિ પ્રવેશ કરતા પછી જ તરત જ માથાનો લોચ કરી અને સંયમ સ્વીકારી લે. આ વૈરાગ્ય, આ સમ્યક દર્શન, એની ભૂમિકા છે પુણ્યશાળી, કે સંયમ લેતા વાર જ ન કરે. ધન્ના અને શાલીભદ્ર એક ક્ષણમાં સંયમ લેવા માટે તૈયાર થઈ ગયા. આ સમ્યક દર્શનનું બીજ છે પુણ્યશાળી. પહેલો વૈરાગ્ય, બીજો મમતા ત્યાગ, મમત્વનો ત્યાગ. આજે સંસારમાં હું ચાલ્યો જાઉં તો મમત્વ છૂટતું નથી. મનમાં એ જ ભાવ આવે, 100 કરોડની 200 કરોડની મૂડી દીકરાઓને આપીને હું જાઉં છું, પણ 100 કરોડ અને 200 કરોડની મૂડીનો ત્યાગ કરવાનો આ ભાવ મને મળ્યો છે, તો હું ત્યાગ કરીને જાઉં એવું મરણ સમય પણ આપણને યાદ આવતું નથી. કેવું મમત્વ, કેવું મમત્વ!
પુણ્યના યોગી ભલે તમને લાખો કરોડોની મૂડી મળે, પણ સાથે સાથે દરરોજ એ જ વિચારવાનું છે કે જેટલી મૂડી મળી છે, જેટલો પરિગ્રહ મળ્યો છે, બધો ત્યાગ કરવાનો છેલ્લા સમયે મને ચાન્સ મળશે, અને આટલા બધા ત્યાગનો જો મને ચાન્સ મળશે તો મારું સૌભાગ્ય ફરીથી જૈન ધર્મ પ્રાપ્ત કરવાનું થશે. પણ મેં આટલું બધું કમાયો, મેં આટલું બધું એકઠું કર્યું, મેં આટલા પરિવારને આટલું બધું આપ્યું, એ મમત્વ ભાવ છોડી દો પુણ્યશાળી. સમ્યક દર્શન ક્યારેય પણ મારું છે જ નહીં એવું જ સમજે, પણ પુણ્ય સંયોગે બંધાઈ ગયો છે અને પુણ્ય સત્તાએ કર્મ સત્તાએ મને આપ્યું છે, અને હું પણ સાધુ ન થયો એટલે આ બધું મારે સાચવવું પડે છે. ગ્રસ્ત સવારમાં ઉઠીને એક જ વિચાર કરે, હું સાધુ નથી થયો એટલે પરિવાર, પરિગ્રહ, પૈસો, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ આના સકંજામાં ફસાયો છું. સાધુ થયો હોત તો આ બધા બંધનમાંથી હું મુક્ત થઈ જાત, પણ ગ્રસ્તને આવો વિચાર આવતો નથી સમ્યક્તના અભાવે. સીતા જો રાવણને ત્યાંથી પાછી આવે, અગ્નિ કુંડમાં પ્રવેશીને પવિત્રતા જાહેર કરે, તો હવે તો અયોધ્યામાં રહેવાની છૂટ જ મળી જાય ને. તોય સંયમ લઈ લીધું, અંદર સમ્યક દર્શન પડેલું હતું. મમત્વનો ત્યાગ, રાજમહેલ છોડીને જંગલમાં જવાનું એક સ્ત્રીને, અને સાથ કોઈ નહીં, કેવો મમતાનો ત્યાગ હશે, વિચાર કરજો. ત્રીજા નંબરમાં ક્ષમતાનું પ્રાગટ્યકરણ. ક્ષમતા કેવી? રાવણ અવારનવાર વિનંતી કરે, તું મારી બની જા, અને તોય ગુસ્સો નહીં કરવાનો, તિરસ્કાર નહીં કરવાનો, અપમાન નહીં કરવાનું. રામ એક મારા પવિત્ર પુરુષોત્તમ પુરુષ છે, મારા સ્વામી છે, બીજો કોઈ જ નહીં. મરી જવું પડે તો ભલે મરી જવું પડે, પણ આ દેહને બીજા કોઈને સ્પર્શ કરવાનો અધિકાર નથી. કેવો ક્ષમતા ભાવ! જૈન રામાયણમાં લખ્યું છે કે હનુમાનજી સીતા પાસે પહોંચ્યા છે અને સીતાને કહે છે, માતાજી મારા ખભા ઉપર બેસી જાઓ, હું તમને સીધા જ રામ પાસે લઈ જાઉં. ત્યારે સીતા શબ્દ બોલે છે કે હનુમાનજી, તમારા આ કાર્યને ધન્યવાદ, પણ પ્રાણના ભોગે પણ પર પુરુષને મારે અડકવાનું નથી. તો રાવણના સકંજામાં રહેવું અત્યારે સારું, પણ તમારા શરીરનો સ્પર્શ કરીને રામ સાથે મળવા જવું એ મારા માટે યોગ્ય છે. વિચાર કરજો, ભૂમિકા કઈ છે. આજે આપણી આ મર્યાદાઓ ઉલ્લંઘાઈ ગઈ છે. આપણી જ બેન દીકરીઓ માટે ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે. ક્ષમતા કેવી? દુઃખ આવે તો સહન કરવાનું, પણ મર્યાદાનું ઉલ્લંઘન નહીં કરવાનું. ગઈકાલે આજ્ઞા શબ્દ વાપર્યો હતો કે પ્રભુ આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો રાજાપણું ના જોઈએ, ને મંત્રીપણું ના જોઈએ, ને શ્રેષ્ઠીપણું પણ ના જોઈએ. આજે મારી પવિત્રતાને હાનિ પહોંચે એવું મારે કઈ ન જોઈએ. આ સમ્યક દર્શન. સદ અનુષ્ઠાન. પુણ્યશાળી, સવારથી સાંજ સુધી આપણે સૌ ક્રિયા કરીએ છીએ. ક્રિયા કરવામાં ક્યાંય આપણે અવિધિએ નથી કરતા. શક્તિ પ્રમાણે ઉભા થઈને ખમાસણા દઈએ, સરસ સુંદર અક્ષતા સાથિયા બનાવીએ, બધું સરસ કરીએ, પણ ક્યારેક અનુષ્ઠાન પ્રભાવના માટે કે મારી વાહવા બોલાશે, ક્યારેક અનુષ્ઠાન મારા દુઃખ દૂર થાય, ક્યારેક અનુષ્ઠાન મને સુખ મળે, ક્યારેક અનુષ્ઠાન આપણને આત્માની ઓળખ અપાવે, અને ક્યારેક અનુષ્ઠાન આપણને કેવળ આત્માની ઓળખ નહીં,
પણ શરીરનો મોહ છોડાવી ભગવાને સ્થાપેલા દાનશીલ તપ ભાવ ત્યાગ અને વૈરાગ્ય દેશવૃત્તિ અને સર્વવૃત્તિ ધર્મ પ્રત્યે અંતરમાં શુભ ભાવ જાગે એવું અમૃત અનુષ્ઠાન પરમાત્માના શાસનમાં બતાવ્યું છે. એ અમૃત અનુષ્ઠાનના પણ લક્ષણો બતાવ્યા છે કે આની અમૃત અનુષ્ઠાન કહેવાય. આજે નવપદની આરાધના સાધના આપણે કરી રહ્યા છીએ. સમ્યક દર્શન સુધી આપણે પહોંચી ગયા છીએ. તો અનુષ્ઠાનોમાં પ્રભુની આજ્ઞા મહત્વની ચીજ છે. મારે જે આરાધના સાધના કરવી છે પ્રભુએ જે બતાવી છે એ જ પ્રમાણે કરવી છે. બીજા નંબરમાં આરાધના સાધનામાં પૂતગલ સુખ, ઇન્દ્રિય સુખ, ભૌતિક સત્તા સંપત્તિ એની કોઈ પણ ઝંખના ન રહે. સ્પષ્ટ શબ્દો લખ્યા છે એને છોડવાની ભાવના, એનું નામ ચિત્ત શુદ્ધિ છે. એને છોડવાની ભાવના, એનું નામ ચિત્ત શુદ્ધિ. મારી પાસે જે સત્તા છે, સંપત્તિ છે, પ્રતિષ્ઠા છે, એ પણ છોડવાની ભાવના. પછી જુઓ તમારી ચિત્ત શુદ્ધિ. રાત્રે સૂતા પહેલા તમે બધું જ છોડીને સુઈ જાઓ છો. કેટલી સરસ ઊંઘ આવે છે, કેટલી સરસ ઊંઘ આવે છે. આ ચિત્ત શુદ્ધિ. બસ આત્મા માટે કરીને હવે છોડો, ઊંઘ માટે નહીં, નિદ્રા માટે નહીં. ઊંઘ માટે ભવ છોડ્યું આપણે. દેવતાના ભવમાં ઊંઘ જ આવતી નથી બિચારાને, એટલે છોડવાનું કઈ હોતું જ નથી. જે 1, 2, 7 સાગરોપમ 33 સાગરોપમ સુધી જે સુખો મળ્યા એના અવિરતિના પાપો 24 કલાક લાગે છે. અને આપણે ત્યાં તો જમ મણેન બદ્ધમ જમ વાયણ ભાષ્યમ પાવમ જમ કાયણ કયમ મિચ્છામિ દુક્કડમ તસ્સ કહીને વર્તમાનના પાપો ધોઈ નાખીને ભૂતકાળનો ત્યાગ કરીને સુઈ જઈએ. શિયળ મારે સંતારે, જ્ઞાન મારે ઓશિકે. રાત્રે જો નિદ્રામાં કાળ કરું તો કાયા માયા ઓછી રહે. કેટલી પાત્રતા આપણી. અચાનક નિદ્રામાં આપણું મૃત્યુ થઈ જાય તો કાયા અને માયા બધું ઓછી રહે. શિયળ મારે સંતારે, જ્ઞાન મારે ઓશિકે. કેટલી પાત્રતાથી લઈને આપણે ઊંઘવાનું છે. આવું વિધાન એ સદઅનુષ્ઠાન છે. સદઅનુષ્ઠાન છે. ઊંઘવું એ પણ એક અનુષ્ઠાન છે. જો આ ભાવનાથી ઊંઘો ને તો આખી રાત પણ અનુષ્ઠાન. અને પહેલા દિવસે વાત કરી હતી કે દરવાજા બંધ એટલા માટે કરું કે કોઈને કોઈ જાતનું પાપ ન લાગે, દોષ ન લાગે, બરાબર, રાગ દ્વેષ મોહમાં કોઈ ન ફસાય એટલા માટે દરવાજા બંધ કરું છું. અને રાત્રે એટલા માટે ઊંઘું છું કે મારે બધો ત્યાગ, અને મૃત્યુ થાય તો સાવે ત્યાગ. આ ભાવની કોઈ વસ્તુ આવતા ભાવમાં મારે જોઈએ નહીં, આવવાની નથી, કોઈ આપતું નથી. પણ આપણે સ્વયંભૂ ત્યાગ કરીને શ્રેષ્ઠ કેમ ન બનવું? શ્રેષ્ઠ કેમ ન બનવું? તો આવી ચિત્તની શુદ્ધિ, સંવેગ, મોક્ષની અભિલાષા. આજે આપણને સવારમાં સૂતા પહેલા, રાત્રે સૂતા પહેલા જે વાત કરી એમ ઉઠતા પહેલા હમણે તમને વાત કરી કે સંયમ લેવાનો ભાવ, ચારિત્ર લેવાનો ભાવ, સંસાર છોડવાનો ભાવ, ચારિત્ર લેવાનો ભાવ. અને હું પાપોદય ચારિત્ર નથી લઈ શક્યો, સંસાર નથી છોડી શક્યો, એટલે પરિગ્રહના સુરક્ષા તરીકે મારી સ્થાપના થઈ છે. મારે આવા પરિગ્રહના સિક્યુરિટી ગાર્ડ બનવું નથી. સાધુ બનવાનું, સિદ્ધ બનવાના ભાવમાં સિક્યુરિટી ગાર્ડ કેમ બનવું? આવો સંવેગ સવારમાં, આવો સંવેગ રાતે આપણે ચિંતન કરવાનો છે. અને એથી મોક્ષની અભિલાષા આપણી મજબૂત બને, પુણ્યશાળી. શાસ્ત્રાર્થ તલસ્પર્શી અને તત્વસ્પર્શી શાસ્ત્રો બધા ભણે છે, પણ તલસ્પર્શી અને તત્વસ્પર્શી શાસ્ત્રો કેટલા ભણે?
શાસ્ત્રમાં સૌથી પહેલી પૂતગલની ઓળખાણ આપી છે કે જીવનમાં તમે જ્યારે મીઠાઈ ખાવા બેસો છો, સમકીતી આત્મા શું વિચારે એ તમને કહું છું. એ મીઠાઈમાં જે ચણાની દાળ છે એ ખાતરમાં ઉગી છે, ખેતરમાં. એ મીઠાઈમાં જે ઘી છે એ માખણમાંથી બન્યું છે. એ માખણ છે એ દહીંમાંથી બન્યું છે. એ દહીં છે એ દૂધમાંથી બન્યું છે. અને એ દૂધ છે એ ગાયની લાળ અને ઘાસ છે. ગાયની લાળ અને ઘાસ છે. સમકીતી એ વિચારે કે હું ઘી ખાઉં છું, નહીં, ગાયની લાળ અને ઘાસ ખાઉં છું. મિથ્યાત્વી એ વિચારે કે હું ઘીના લાડવા ખાઉં છું. બસ આટલો જ ડિફરન્સ આપણા જીવનમાં. આટલો જ ડિફરન્સ. એક વસ્તુનું પૌદ્ગલિક આવું જ્ઞાન, તલસ્પર્શી તત્વસ્પર્શી જ્ઞાન કે ગાયની લાળ અને ઘાસમાંથી પરિવર્તન થતા આ ઘી બન્યું છે. બાકી મૂળે તો ગાયની લાળ અને ઘાસ હું ખાઉં છું. વૈરાગ્ય રે, મોક્ષની અભિલાષા થાય, સંસારમાં રહેવાનું મન થાય. એક દીકરો એટલે પૂર્વનો હું દેવાદાર, મારું દેવું મેં પૂર્વ ભાવમાં આપ્યું નહીં, તો આ ભાવમાં હું દેવાદાર તરીકે જાહેર થયો કે તમારા દીકરાને 20 વર્ષ સુધી સાચવવાનો, ભણાવવાનો, ગણાવવાનો, સમયનો ભોગ આપવાનો, ધનનો ભોગ આપવાનો, સંસ્કારો આપવાના, 20-22 વર્ષ સુધી તમારે એનું લાલન પાલન કરવાનું. બદલામાં 1 રૂપિયો પગાર તમને નહીં મળે. આવી 20 વર્ષની નોકરીની શરૂઆત પુત્રના જન્મથી આપણી થાય છે. મેં પૂર્વ ભાવમાં જો દેવું ઋણ ચૂકવી દીધું હોત તો આ ભાવમાં આ પુત્રાદિની સેવા કરવામાં મારે ચારિત્રનો ભાવ ગુમાવવો ન પડો. પણ દેવું કરીને આવ્યો, હવે દેવું પૂરું કરું તો જ મને ચારિત્ર મળશે. આવો વિચાર એક પુત્ર જન્મમાં આપણને આવે તો સંસારમાં રહ્યા છતાં પણ આપણો આત્મા સંકિતને સાચવી શકે. આજે આ વિચારધારા નથી આવતી ભોજનમાં, નથી વિચારધારા આવી પરિવારમાં આવતી. આપણને તો સંબંધો સારા છે, વિશાળ સંબંધો છે. જરૂર સંબંધો વિશાળ જ રાખવાના છે, પણ અલિપ્ત ભાવના. બરાબર. આજે રાગ ભાવના સંબંધો, દ્વેષ ભાવના સંબંધો, મોહ ભાવના સંબંધો એ સંકિતનો અભાવ છે પુણ્યશાળી. તો આવું શાસ્ત્રાર્થનું તલસ્પર્શી જ્ઞાન, તત્વસ્પર્શી જ્ઞાન. કોઈના ઘરે હું ગયો અને 1 કપ મેં ચા પીધી. પુણ્યશાળી, તલસ્પર્શી જ્ઞાનની એક વાત કરું છું. 9 દિવસના આંબિલમાં 2 ટાઈમની અગ્નિ વિરાધના છોડીને તમે આહારનો ત્યાગ કર્યો. આવું જ્ઞાન તમારી પાસે છે કે 2 ટાઈમ રસોઈ નહીં બને તો અગ્નિકાયની વિરાધનાથી આપણે બચી જઈશું. પર્યુષણમાં પણ આ જ ભાવના બતાવી છે પુણ્યશાળી. 3 ટાઈમ નહીં ખાઈએ તો કેટલા બધા અગ્નિકાયના જીવો બચી જશે. પુણ્યશાળી, એ જ વાત અત્યારે તમને તમારા 2 ઓળી વચ્ચેના 172 દિવસ માટે, તમને 171 દિવસ માટે એક વિચાર આપું છું તમને. કોઈના ઘરે ગયા ને કોઈ કીધું કે ચા પીઓ, તમે હા પાડી દીધી. તમે એસીમાં કે પંખામાં બેઠા છો, 10 મિનિટે ચા બનીને આવે ત્યાં સુધી વાયુકાયની વિરાધના, અગ્નિકાયની વિરાધના. જ્યારે ચા બની રહી છે ત્યારે અડધો કપ દૂધ અને અડધો કપ પાણી, એટલે પાણીની વિરાધના. ચાની ભૂકી નાખીને ચા બનાવે પુણ્યશાળી, ત્યારે અગ્નિકાયમાં એ ચા ઉકળે એટલે અગ્નિકાયની વિરાધના. એ જ અગ્નિકાયમાં આવતા જતા વાયુકાયના જીવો પસાર થાય અને વાયુકાયના જીવો સેંકડો, લાખો, કરોડો એમાં મૃત્યુ પામી જાય. એટલે વાયુકાયની વિરાધના, અપકાયની વિરાધના, અગ્નિકાયની વિરાધના. એ ગરમા ગરમ ચા કદાચ તમારા ડાઇનિંગ ટેબલ ઉપર આવી ગઈ તો ઠરે ત્યાં સુધી એનો ધુમાડો બહાર નીકળે એટલે ઓર વાયુકાયની વિરાધના.
ઠંડી મીઠી તમે ચા પીધી ને પછી એ ચાનો કપ અને એ ચાની તપેલી એને સાફ કરવા માટે 2 લીટર 3 લીટર પાણી વપરાયું. એક ચા પીવામાં તમે કેટલા કાયોની ને કેટલી જીવોની વિરાધના કરી. પુણ્યશાળી. આવું તત્વસ્પર્શી જ્ઞાન આપણા જીવનમાં આવે કે કોઈના ઘરે જવું તો બીજી બનાવેલી વસ્તુ લઈ લઉં, પણ ચા પીવાનો આગ્રહ નહીં રાખો. કારણ કે કેટલી બધી જીવહિંસા. 9 આંબીલની હોળી કરી છે, 9 દિવસ આરાધના કરી છે, પર્યુષણ પર્વમાં 8 દિવસ આરાધના કરી છે, દિવાળીનો છઠ કરું છું, અને મારાથી કોઈના ઘરે ચા પીને આટલા બધા જીવોની વિરાધના થાય. પણ તત્વસ્પર્શી જ્ઞાન નથી, તલસ્પર્શી જ્ઞાન નથી. એક ચા પીધી એમાં શું થઈ ગયું? આ તક તમને ગણિત બતાવ્યું. પુણ્યશાળી. શાસ્ત્રાર્થ કોને કહેવાય? નમો અરિયંતાણમ એટલે હરિયત ભગવાનને નમસ્કાર થાવ એ શાસ્ત્રાર્થ નથી, અર્થ છે. શાસ્ત્રાર્થ તો એ છે કે જો અરિહંત ભગવાનને નમસ્કાર ને મને નહીં, તો મારી અયોગ્યતાને મારે દૂર કરવી, મારા રાગ દ્વેષોને મારે દૂર કરવા. મારી અયોગ્યતા દૂર થાય તો મને પણ લોકો નમે. પણ અયોગ્યતાનો પ્રભાવ મારા ઉપર છે, એ અયોગ્યતાને દૂર કરવી, એનું નામ નમો અરિહંતાણમ. એનું નામ નમો અરિહંતાણમ. તો આવું શાસ્ત્રાર્થ, તલસ્પર્શી, તત્વસ્પર્શી જ્ઞાન. અને ત્યાર પછી 5મું કારણ બતાવ્યું છે મન વચન કાયની એકાગ્રતા. આજે ટોટલી તમે નવપદની આરાધનામાં કેટલા લોકો શ્લોક આવશ્યક કરશો? વિચાર કરજો. અરિહંતના 12, સિદ્ધના 8, આચાર્યના 36, ઉપાધ્યાયના 25, સાધુના 27, દર્શનના 67, જ્ઞાનના 51, ચારિત્રના 70 ને તપના 50. આટલા લોગસના કૌશક કર્યા પછી પણ મન શુદ્ધિ થઈ ખરી? 9 દિવસના આંબિલના કેટલા કલાક, કેટલી મિનિટ ને કેટલી સેકન્ડ થાય? આટલા કલાક સુધી તમે અણહારી પદની સાધના કરી તોય આહાર સંજ્ઞા તૂટી. આહાર સંજ્ઞા તૂટી. પુણ્યશાળી. આ મન વચન કાયની શુદ્ધિ કરવી છે આપણે. આ મન વચન કાયના યોગોને પવિત્ર કરવા છે. દીકરો 20 વર્ષ ભણીને, 25 વર્ષ ભણીને બિઝનેસમેન બને કે સારી પોસ્ટમાં જાય અને લાખો રૂપિયા કમાય, એ તમને પોસાય છે અને આનંદ આવે છે. એ મન વચન કાયના યોગો અનંત પુણ્યોદય આપણને મળ્યા છે. આપણા યોગો જેવા યોગો નથી દેવતાઓને મળ્યા, નથી નારકોને મળ્યા, નથી તિરંચને મળ્યા. નવકારસિંહનું પચકાણ આજ કાય યોગથી થાય, સામાયિક પ્રતિક્રમણ અને સાધુપણું આજ કાય યોગથી થાય, દેવતાના કાય યોગથી થાય જ નહીં. આવા કાયો આપણા મનના વિચારોમાં સાધુપણું સ્વીકારવાની ભાવના આપણે કરી શકીએ અને સ્વીકારી પણ લઈએ. ધનના શાલીભદ્રની જેમ આવી મનની પ્રવૃત્તિને, આવી કાયાની પ્રવૃત્તિ, આવો શુભ યોગ આપણને મળ્યો. વચન યોગમાં આપણે નવકાર બોલીએ અને એની સાથે ગણવાનું ગણતરી પણ ગણીએ તો કેટલાનું કલ્યાણ થઈ જાય. બ્રાહ્મી સુંદરી બોલ્યા, વીરામોરા ગજ થકી ઉતરો, ગજ ચડે કેવલ ન હોય અને બાહુબલીને કેવળ જ્ઞાન થઈ જાય. એ આપણો વચન યોગ. 10માં તમે નંદીશણને વેશ્યાએ કીધું અને એ જ 12 વર્ષ વેશ્યાને ત્યાં રહીને નંદીશેન સંસાર છોડીને પુનઃ સાધુ થઈ ગયા. ઉપસમ વિવેક સંબર ચિલાતી પુત્રને 3 શબ્દો સાધુએ કહ્યા અને સાધુપણું ત્યાં જ સ્વીકાર્યું. વજ્રમુખી કીડીઓની વેદના સહન કરે એવું સાધુપણું સ્વીકારીને દેવલોકમાં પહોંચી ગયા. પુણ્યશાળી. આવો વચન યોગ આપણો. જ્યારે અમૃત અનુષ્ઠાન આવે ત્યારે તમે એ બ્રાહ્મી સુંદરીની જેમ બોલશો. તમે બુજ બુજ ચંડ કૌશિક, બુજ બુજ ચંડ કૌશિક, આવો યોગ નહીં કરો. બુજ બુજ ચંડ કૌશિક. આમ કરો સામેનાને ગુસ્સો આવશે, આમ કરો સામે શાંત થઈ જશે. પુણ્યશાળી. આવા શુભ યોગોને શુભમાં ઉપયોગ કરો. આનું નામ અમૃત અનુષ્ઠાન. તો પુણ્યશાળી, અમૃત અનુષ્ઠાનના આ 5 કારણ બતાવ્યા છે. આત્માના હિત માટે જ ધર્મ કરવો, એનું નામ અમૃત અનુષ્ઠાન. ભગવાનની આજ્ઞા મુજબ ચિત્તની શુદ્ધિ, મોક્ષની અભિલાષા,
શાસ્ત્રાર્થનું તલસ્પર્શી તત્વસ્પર્શી જ્ઞાન અને મન વચન કાયાની એકાગ્રતા. તમને ભૌતિક બે પદાર્થોનું જ્ઞાન આપ્યું, પણ અધ્યાત્મ પદાર્થોનું પણ તમને એક વાત કરી દઉં કે એક ઈચ્છામી કમાસણો એનું અમેરિકામાં જ સંશોધન થયું છે. અને એ ઈચ્છામી કમાસણું દેવાથી અમેરિકાના વૈજ્ઞાનિકોએ જ જાહેર કર્યું છે કે આમાં 15 રોગ મટી જાય અને જૈનોને ક્યારેય પણ અમુક પ્રકારની દવા કે ઔષધ લેવાની જીવનભર જરૂર ન પડે એવો પંચાંગ પ્રણિપાત ઈચ્છામી ખમાસમણો છે. અને આવો ખમાસણો જો જૈનો કાયમ આપતા જ રહે તો એ ઘણા બધા રોગોથી અને ઘણા બધા ઔષધ નહીં લેવાના એટલે ઔષધ લેવાના ભાવોમાંથી બચી જાય. પુણ્યશાળી આપણે ઈચ્છામી ખમાસણોમાં શું સંશોધન કર્યું? આજી તલસ્પર્શી જ્ઞાન છે. તત્વસ્પર્શી જ્ઞાન તો શું છે ખબર છે? નિશિહી આયે મારા દેવ, મારા ગુરુ, મારો ધર્મ, મારું જ્ઞાન, મારા નવપદ, મારા વિસ્તાનક, એમની પાસે જ્યારે જાઉં ત્યારે નિશિહી આયે પાપ વેપારનો ત્યાગ કરીને જ એમની જોડે મારે બેસવાનું. જો પાપ વેપાર હોય તો હું એની સાથે બેઠો તો મારા એ 20 પ્રસ્થાનક ને નવપદની આશા જ ના થઈ જાય, એનાથી મારે દૂર બેસવાનું. પણ જો મેં પાપ છોડ્યા છે તો હું નજીક બેસી શકીશ. જેમ સામાયિકમાં સાવજમ જોગમ પચકામી બોલો જ છો, એવી રીતે ઈચ્છામી કમાસણો પણ નિશ્ચિયાએ તમે બોલો જ છો. પણ સમજ નથી કે હું પાપ વેપારનો ત્યાગ કરીને 2 મિનિટ માટે પણ સામાયિકમાં આવી ગયો છું, સમતારૂપ સામાયિકમાં આવી ગયો છું, પણ એ આપણે ખ્યાલ નથી. બરાબર 51 ખમાસણા દો, આજે 67 ખમાસણા દો, પણ એ મનમાં આવતું નથી કે 67 વખત મેં સંસારનો ત્યાગ કર્યો, 67 વખત મેં પાપનો ત્યાગ કર્યો, 67 વખત મારા આત્માને સૂચના કરી નિશિયાએ નિશિયાએ નિશિયાએ, હવે જરૂર મારાથી પાપ છૂટી જશે. એવું શાસ્ત્રનું તલસ્પર્શી તત્વસ્પર્શી આપણી પાસે જ્ઞાન નથી. ક્રિયા છે, બધી ક્રિયા છે. એક એક સૂત્રનું આવું રહસ્ય જ્યારે જ મનમાં ઉકેલાય ત્યારે આપણને કેટલો આનંદ આવે કે આપણા પ્રભુ શું આપીને ગયા છે. પંચિંદ્રિય નામનું સૂત્ર તમે સવાર સાંજ પ્રતિક્રમણ કરો, સ્થાપનાજી સ્થાપો, ત્યારે પંચિંદ્રિય સૂત્રની અંદર એ તાકાત બતાવી છે કે આમ હાથ રાખીને સ્થાપનાજી સ્થાપીને જ્યારે તમે પંચિંદ્રિય બોલો છો ત્યારે તમારા શરીરમાં રહેલો વાયુ, પિત્ત અને કફ અધિક થયો હોય કે ઓછો થયો હોય એને સમજત કરવાની તાકાત માત્ર પંચિંદ્રિય સૂત્રમાં છે. એટલે જ સ્થાપનાજીમાં પંચિંદ્રિય બોલીને તમે સામાયિક પ્રક્રિયા કરો તો વાયુ, પિત્ત, કફના ઉપદ્રવથી વિરાધના ન થાય અને આ સારી રીતે આરાધના થાય એના માટે પંચિંદ્રિય બોલવાનું છે પુણ્યશાળી. પણ આપણે તો સ્થાપનાજીની વિધિ છે, વિધિ કરી લો બસ. શાસ્ત્રાર્થમાં ઊંડા ઉતરવું જ નથી. બસ આવે ઓળી પાછી કરી લેવાની, પાછા જવાનું. દર ઓળીમાં પર્યુષણમાં એક સૂત્રનું તલસ્પર્શી જ્ઞાન લો. 52 વર્ષે 52 સૂત્રનું જ્ઞાન થશે ને આવતા ભાવમાં વજ્રસ્વામીની જેમ ઘોડિયામાં સૂતા સૂતા તમે 11 અંગ પડી જશો. પુણ્યશાળી. પણ સાધના નથી આપણી, માત્ર બાહ્ય આરાધના છે. આવું અમૃત અનુષ્ઠાન કરીને પુણ્યશાળી આપણા સમ્યક દર્શનને આપણે નિર્બળ બનાવવું છે. પુણ્યશાળી તો આવી નવપદની આરાધનામાં આપણે આગે જોડાયા છીએ. હવે આપણે મૈના સુંદરીના રાસને થોડો આગળ લઈએ અને પછી જ્ઞાનપદ આવશે. જ્ઞાનપદ માટે પણ તમને થોડી પૂર્વ ભૂમિકા આપણે કરશું. પહેલા શાસ્ત્રીય શબ્દો જે છે એનું અર્થ બતાવી દઉં છું અને પછી એના ઉપર મૈણા શ્રીપાળનો રાસ, એના જે પોઈન્ટો, એ પોઈન્ટો ઉપર ક્યાં ક્યાં નિસંકેત, ક્યાં નિકાંક્ષિત વગેરે શબ્દોનું અર્થઘટન ઘટે છે એ પણ તમને આજે નિદર્શન કરાવું છું પુણ્યશાળી. કે સમ્યક દર્શનના
8 લક્ષણો બતાવ્યા છે. જે ભાગ્યશાળીને નાણમ્ય આવડતી હોય એમાં દર્શનાચારના જ્ઞાનાચાર અને દર્શનાચારની ગાથાઓ આવે છે. કાલે વીણે બહુમાને એ જ્ઞાનાચારની ગાથા છે. નિશંકીય નિકંકીય નિવિતિગીચા અમૂઢદિઠ્ઠીય ઉપભુવતીરી કરણે વત્સલ પભાવણે અઠ્ઠ. આવા 8 પ્રકારનો દર્શનાચાર બતાવ્યો પુણ્યશાળી. એ દર્શનાચારના આ શાસ્ત્રીય શબ્દો છે, એનો અર્થ પણ કરી બતાવું અને પછી આ જ શબ્દો દ્વારા આપણે શ્રીપાળ મહિનાના રાસમાં પ્રવેશ કરશું. એટલે તમને થોડાક એ રાસના ભાવોને આપણે અંદર હૃદયમાં સ્પર્શ કરી શકીએ. પુણ્યશાળી ચિંતામણી રત્ન જો ચિંતા દૂર કરે અને પારસમણી લોખંડને સોનું કરે, તો કહ્યું છે કે શ્રીપાળ રાજાનો રાસ નથી ચિંતા દૂર કરતો કે નથી લોખંડને સોનું બનાવતો, પણ ચિંતા જ ઉત્પન્ન ના થાય અને સોનાની એ જરૂર ન પડે એવું ઉત્તમ સિદ્ધપણું આ શ્રીપાળ રાજાના રાસનું રહસ્ય છે. પુણ્યશાળી કેવું રત્ન વિચાર કરજો. પણ અજ્ઞાની માણસ કાગડો ઉડાડવામાં રત્નનો ઉપયોગ કરે, જ્ઞાની માણસ રત્નના પ્રભાવનો ઉપયોગ કરે. તો નિશંક જન્મતમાં શંકા ન કરવી. પ્રભુએ બતાવેલો ધર્મ એમાં શંકા ન કરવી. આપણાથી ન થાય તો નહીં કરવાનું, પણ શંકા નહીં કરવાની. શંકા નહીં કરવાની. નિકાંક્ષ આપણા ધર્મમાં ફળ આપવાની તાકાત જબરજસ્ત છે, પણ બીજા ધર્મની જેમ તત્કાળ નહીં. તમને પેલો પાત્ર બનાવે, તમને પેલો પવિત્ર બનાવે અને પછી ધર્મ તમને ફળ આપે. જો સંગમે દાન આપ્યું, એ ભાવમાં 99 પેટી ના આપી, એ ભાવમાં 32 પત્ની ના આપી, સાંજે જ મૃત્યુ અને બીજા ભાવમાં શાલીભદ્ર બનાવ્યા, પાત્રતા આપી, પવિત્રતા આપી, એ જ ભાવમાં એને 99 પેટી આપી, 32 પત્ની આપી, 7 માળનો મહેલ આપ્યો, સંગમના ભાવમાં ન આપ્યું. કેમ? કે હજી એની પાત્રતા ન હતી. ધર્મ કર્યો અહીંયા જ, પણ હજી પોતાના આત્માની પાત્રતા ન હતી કે અત્યારે જો એને હું આપીશ તો આમાં રાચ્યો માચ્યો રહ્યો તો એનો મોક્ષ અટકી જશે. એ ધર્મની ચિંતા છે, આપણને નહીં. એટલે સંગમના ભાવમાં કશું જ ના આપ્યું, પણ શાલીભદ્રના ભાવમાં કશું જ બાકી ન રાખ્યું. એટલે આપણા ધર્મમાં લેટ છે, એટલે ઘણા લોકો અન્ય ધર્મમાં જતા રહે કે આ શ્રીફળ માન્યું, જાર માન્યું કે ભાઈ કઈ સુખડી માની કે મીઠાઈ માની ને આપણું કામ થઈ જાય, તો આપણા ધર્મ ઉપર આપણી શ્રદ્ધા ચલિત થઈ જાય. પુણ્યશાળી ક્યારેય પણ નહીં. શ્રીફળને બનતા કેટલો ટાઈમ લાગે? એ શ્રીફળની અંદર પાતાળમાંથી ખારું પાણી ખેંચીને શ્રીફળ એટલું મીઠું અમૃત પાણી બનાવે, કેટલો ટાઈમ લાગે? તો એમાં તમને સમયની દેર નથી લાગતી, માત્ર તમને ધર્મના ફળમાં તત્કાળ જોઈએ છે, દેર લાગે છે. આ એક મિથ્યાત્વ છે. પુણ્યશાળી નિર્વિચિક ઈચ્છા કે મારા આત્મામાં જે ભાવ રોગો પડેલા છે, કસાયો, મોહ વગેરે, એને દૂર કરવાની ભાવના એ નિર્વિચિકિત્સા. નિર્વિચિકિત્સા કેવા ભાવો છે? સાધુના મેલા વસ્ત્ર દેખીને આપણને ગુસ્સો આવે, આ નાતા નથી, આ કપડા ધોતા નથી. આવા ઉત્તમ જીવો પ્રત્યે પણ આવો દ્વેષ આવે, એ દ્વેષને ખતમ કરવાનો છે, એ રાગને પણ ખતમ કરવાનો છે. આવા ઉત્તમ સાધુઓ નજરમાં આવે તો એક બોલ પેન જેવો મોહ ન છૂટે. વિચાર કરજો. અને અમૂઢ દ્રષ્ટિ બરાબર છે. અમૂઢ દ્રષ્ટિ, ક્યાંય પણ અન્ય ધર્મમાં મોહિત ન થવું, પણ પોતાના ધર્મમાં દ્રઢ ઉપાસક રહે. તુલસા કેટલી ઉપાસક રહે? ભગવાને ધર્મ લાભ મોકલાયા. રેવતી ભગવાનને નિર્દોષ દ્રવ્ય મળે એટલે 6 મહિના ઘરે બેસીને રાહ જોઈ, રથમાં બેસીને સામે ચાલીને ભગવાનને ઔષધ વરાવવા ન ગઈ. જાણતી હતી, બનાવ્યું હતું,
અને સામે લઈને જાઉં તો ભગવાનને દોષ લાગે. ભગવાનને દોષ લાગે એવું મારે કામ નથી કરવું. ભગવાનનો સાધુ અહીં વરવા આવે અને એમને વરાવું તો ભગવાનને નિર્દોષ મળે. 6 મહિના રાહ જોઈ અને કોળા પાક 6 મહિને વર આવ્યો અને તીર્થંકર નામ કર્મ બાંધ્યું. આવો દ્રઢ ધર્મ આપણો હોવો જોઈએ. ઉપબૃહણં સંકિતધારીના અલ્પ પણ ગુણની પ્રશંસા કરવી. આપણને પ્રશંસા નામનું કર્તવ્ય ભૂલાઈ જાય છે. આપણને અમારી પ્રવર્તન, અઠ્ઠમ તપ, બરાબર ક્ષમાપના, એ 5-11 કર્તવ્ય આવે છે. પણ સમ્યક દ્રષ્ટિને એક મહત્વનું કર્તવ્ય કર્યું છે. કોઈ પણ જીવમાં નાનો પણ ગુણ જોવો એની પ્રશંસા કરો. પ્રશંસા કરો કે ગુણને આવવાની દરવાજો ખુલે એટલા માટે, આપણામાં ગુણ આવે એટલા માટે સંકેતની પ્રશંસા કરવા. સ્થિરીકરણ, ન સમજે એને ધર્મ સમજાવો, સમજ્યા છે એને વિશેષ સમજાવો, તલસ્પર્શી તત્વસ્પર્શી જ્ઞાન આપો અને ધર્મ માર્ગે સ્થિર કરો. મોટું પુણ્ય છે, મહાન પુણ્ય છે. ધર્મ માર્ગે સ્થિર થવા માટે જ્ઞાનાચાર અને દર્શનાચાર બે જ મહત્વના કામ કરે. સાચી સમજ અને સાચી શ્રદ્ધા. અને વાત્સલ્ય, ગઈકાલે જ આપણે વાત કરી હતી કે આપણને ધર્મ પ્રત્યે અંદરનો સુહૃદ ભાવ, લાગણી કેટલી છે એ વાત્સલ્ય. કેટલી લાગણી છે, બરાબર છે. હોળી આવવાની છે અને આવી એટલે ખૂબ આનંદ. પહેલો દિવસ ગયો એટલે હા, હવે 1 દિવસ જતો રહ્યો, હવે 2 દિવસ જતા રહ્યા, અરે 5 દિવસ જતા રહ્યા, આજે 6ઠો દિવસ જતો રહેશે, હોળી જતી રહેશે એવું ચિંતન થતું નથી. બીજું ચિંતન બતાવ્યું, આજે 1 દિવસનો લાભ મળ્યો, આજે 2 દિવસનો લાભ મળ્યો, આજે 5 દિવસનો લાભ મળ્યો, આજે 6ઠા દિવસનો અમે લાભ મેળવી રહ્યા છીએ એવો ભાવ આવે કે હવે 6 દિવસ પૂરા થઈ ગયા, 3 દિવસ બાકી છે એવો ભાવ આવે. આ વાત્સલ્ય શું બોલે? વાત્સલ્ય શું બોલે? અજૈન શાસ્ત્રમાં એક વાત્સલ્યનો દાખલો આપ્યો છે. થોડો સાઈડમાં જાઉં છું, પુણ્યશાળી અનુજ્ઞા લઈને જ બોલું છું કે એક માતાને 6 દીકરા હતા. રાજાને યુદ્ધનો સંયોગ થયો. એક એક દીકરો યુદ્ધમાં આપે ગઈ. 6 દીકરા મૃત્યુ પામી ગયા અને માતા રડવા લાગી. રાજાને ખબર પડી. રાજા માતાના ઘરે આવ્યા. માં કેમ રડે છે? તારા 6 દીકરા ત્યાં આપ્યા છે. મારે દીકરા ગુમાયા એનું મને દુઃખ નથી, પણ આજે 7મો દીકરો મારી પાસે હોત તો તમારા વિજયમાં એક કામ લાગો. મારા રાજાને મારે વિજય કરાવવો છે, તો આજે 7મો દીકરો હોત તો હું તમને વિજય અપાવી દોત. એ ભાવનાથી મને રડવું આવે છે કે આજે 7મો દીકરો નથી. રાજન, તમને વિજય પ્રારંભમાં હું ભાગ નથી લઈ શકતી. મારા રાજા છો એટલે મારી આ એક ફરજ છે. 6 દીકરા ગુમાયા એનું મને દુઃખ નથી, પણ 7મો દીકરો હું નથી આપી શકતી એનું મને દુઃખ છે. પુણ્યશાળી આપણા ભગવાન માટે આવી ભાવના કરી. 9 આંબીલ નથી કરી શક્યો એનું મને દુઃખ છે, પણ આઈસ્ક્રીમ ખાઈને તમારા શાસનને કલંક નહીં લગાડું, આવો ભાવ આપણને ખરો પુણ્યશાળી? આનું નામ વાત્સલ્ય. આનું નામ વાત્સલ્ય. દ્રષ્ટાંતો શોર્ટકટ આપું છું પુણ્યશાળી, કે આપણને, તમે ભણેલા ગણેલા છો, ગ્રેજ્યુએટ છો, બધા અનુભવી છો, બરાબર છે. વર્ષોથી જુદા જુદા જ્ઞાનીઓ પાસેથી, સારા જ્ઞાનીઓ પાસેથી જ્ઞાન મેળવ્યું છે. એટલે થોડી બાબતને શોર્ટકટ કરીને તો સમજાવું છું પુણ્યશાળી, કે આવો ભાવ જ્યારે શાસન પ્રત્યે આવશે કે મારે 7મો દીકરો નથી, નહીતર શાસન માટે સમર્પિત કરી દત, એવો ભાવ જ્યારે આવે ત્યારે એ જ વાત્સલ્ય છે. મારું શરીર 9 આંબીલ નહીં 90 આંબીલ કરી શકે એવું હોત તો આવતી હોળી સુધી હું આંબીલમાં જોડાઈ રહત. એવો ભાવ આંબીલની હોળીમાં આપણને આવવો જોઈએ. વિચાર કરો, સનતકુમાર ચક્રવર્તીના રોગો નાશ થયા ધર્મના પ્રભાવે. વિચાર કરો, એ ધર્મને કેવો આત્મસાત કર્યો છે.
સગર ચક્રવર્તીના 60,000 છોકરા ધર્મ માટે બળીને ભસ્મ થઈ ગયા. એકવાર સગર ચક્રવર્તીને સંસારનો મોહ જાગી ગયો, પણ જ્યારે સમજાયું, સમજણ આવી ગઈ, દેવોએ સમજણ આપી, ત્યારે કહ્યું કે મારા દીકરાઓએ ધર્મની સુરક્ષા કરી છે, હું પવિત્ર છું, હું પુણ્યશાળી છું. આવો વાત્સલ્ય જ્યારે આવે ત્યારે સમ્યક દર્શન આપણી પાસે છે પુણ્યશાળી. આવું વાત્સલ્ય ન આવે તો સમ્યક દર્શનનો અભાવ છે. અને પ્રભાવના એટલે 5-10 રૂપિયાની પ્રભાવના, $100-200 પ્રભાવના, દરરોજ $1 પ્રભાવના, એ વાત નથી પુણ્યશાળી. પ્રભાવના એટલે મારા જૈન ધર્મનું તલસ્પર્શી તત્વસ્પર્શી જ્ઞાન, ત્યાગ વૈરાગ્યના જે લક્ષણો છે એ મારે બીજાને સમજાવવા અને આચારમાં મૂકીને બીજાને એની અનુમોદનાનું ફળ આપવું. શ્રીપાળ મૈણાએ આંબીલની ઓળી કરીને પોતાનો રોગ મટાડી દીધો શ્રીપાળનો, પણ 700 કોઢિયાઓનો પણ રોગ મટાડી દીધો. એનું નામ પ્રભાવના. આપણો રોગ મટ્યો ને એનો ન મટે એ વાત્સલ્યનો અભાવ ન હતો. ફરીથી આંબીલની ઓળી કરો ને આ લોકોનો રોગ મટાડી દો. કેવું વાત્સલ્ય, કેવી પ્રભાવના! એટલું જ નહીં, મૈણાએ તલસ્પર્શી જ્ઞાન, તત્વસ્પર્શી જ્ઞાન 700 કોઢિયાઓને આપ્યું અને 700 કોઢિયાઓ સમ્યક દર્શન પામ્યા. આ પ્રભાવના. આ શ્રીપાલ રાજાના રાસમાંથી આપણે આ ગ્રહણ કરવાનું છે. તો પૂર્વ ભૂમિકા રૂપે આપણે 8 કારણો બતાવ્યા. જીન મતમાં શંકા ન કરવી, અન્ય મતની ઈચ્છા ન કરવી, આત્માના ભાવરોગને દૂર કરવાની મહેનત કરવી, દ્રઢ ધર્મી રહેવું, સંકિતધારીના અલ્પપણ ગુણની પ્રશંસા કરવી, ધર્મમાં સ્થિર કરવા, વાત્સલ્ય જગાડવું ધર્મ પ્રત્યે, અને શાસનની પ્રભાવના થાય એવા કાર્યો કરવા. એ આપણને સમ્યક દર્શનના 8 ગુણ બતાવ્યા છે પુણ્યશાળી. હવે એ જ શ્રીપાલ રાજાના રાસની અંદર આપણે એનું થોડું અર્થઘટન કરીને, ગઈકાલે આપણે 2 અર્થઘટન કર્યા હતા કે જૈન ધર્મ ઉપર શંકા નથી તો પિતાની સામે સત્યનો સ્વીકાર કરીને બોલી, બરાબર, વિવેક, શીલયુક્ત દેહ, આ બધું ધર્મથી પ્રાપ્ત થાય છે. રાજાને, પ્રજાપાલને એમ ના કહ્યું કે તમારાથી પ્રાપ્ત નથી થતું, તમારાથી થયું છે, તમારાથી ન થાય, એવું કાંઈ ન બોલી. ધર્મથી મને પ્રાપ્ત થયું છે. આ એનું સમ્યક દર્શન તો પુણ્યશાળી. પછી સુખોની પ્રાપ્તિ માટે ધર્મની મુખ્યતા ગણી છે, પિતાની મુખ્યતા નથી ગણી. આ પણ એનું ધર્મ ઉપર જરા પણ એને શંકા નથી, એ નિશંકિત છે. ત્યાર પછી કોઢિયા સાથે પરણાવી છે ત્યારે મનમાં વિચાર આવે છે કે કોઈ વૈદ પાસે જાઉં, કોઈ રોગ મટાડનાર પાસે જાઉં, એવા અન્ય કોઈ ભાવોની ઈચ્છા ન કરી. માત્ર મુનિચંદ્ર સૂરી ગુરુ પાસે જાઉં અને એ ધર્મનો ઉપાય બતાવે અને એ જ ઉપાયથી મારા સ્વામીનો રોગ મટાડી દઉં. અન્ય મતની ઈચ્છા ન કરી, અન્ય પદાર્થોની ઈચ્છા ન કરી, અન્ય દ્રવ્યોની ઈચ્છા ન કરી, અન્ય ઔષધોની ઈચ્છા ન કરી. આપણે તો એડવાન્સ ઘરમાં દવાઓ બધી પડી હોય, એડવાન્સ મહિના, 2 મહિના, 3 મહિનાની દવાઓ પડી જ હોય. જ્યારે આ ધર્મ પ્રત્યે કેવું, બરાબર છે. એટલે આવી દ્રઢ શ્રદ્ધા, અન્ય ધર્મને નહીં ઈચ્છવું, બરાબર છે. ત્યાર પછી ગુરુ જ પાસે ગઈ છે, અને ગુરુ પણ કેવા કે આવી આરાધના સાધના કર, તારા દ્રવ્ય રોગ અને ભાવ રોગ બધા જ મટી જશે. મોક્ષને લાયક બનાવવાનો પુરુષાર્થ હતો. જૈન ધર્મ પ્રત્યે વાત્સલ્ય હતું મહાત્માને, એટલે જૈન ધર્મનું જ જ્ઞાન તલસ્પર્શી આપ્યું. એને 9 પદ આપ્યા. એ 9 પદની સાથે એ 9ની ગુણવત્તા મેં પહેલા દિવસે તમને કહી હતી. અરિહંત ભગવાન રાગદ્વેષ છોડવા માટે, સિદ્ધ ભગવાન શરીર છોડવા માટે, આચાર્ય ભગવાન દુરાચાર છોડવા માટે, ઉપાધ્યાય ભગવાન શરીર અને આત્માનો ભેદ માટે, સાધુ ભગવાન
કસાયો છોડવા માટે, સમ્યક દર્શન, પૂર્ણ ધર્મ ઉપર શ્રદ્ધા કરવા માટે એવા તલસ્પર્શી મૂળ ગુણો મહિલાને સમજાવ્યા, શ્રીપાળને સમજાવ્યા. અને પછી નવપદની આરાધના સાધના કરી વિચાર કરજો. અને આરાધના સાધના માટે ત્યાં રહેલા એક શ્રેષ્ઠીએ શ્રીપાળ મહિનાને પોતાના ગૃહાંગણે રાખી અને આરાધના સાધના કરાવી છે. રાજાનો ભય નથી રાખ્યો. પુણ્યશાળી સમ્યક દર્શન પાસે હોય તો બીજાને પણ કેટલા સદભાવ આવે. આજે આપનું સમ્યક દર્શન આપણને નથી એટલે ગમે ત્યાં આપણને તકલીફ પડી જાય છે. ભગવાનના દર્શન કરવા જાય અને હાર અને શ્રીફળ, ભગવાનના ગળામાં રહેલો હાર, આદિશ્વર ભગવાનના દર્શન કરવા જાય અને ગળામાં રહેલો હાર અને હાથમાં રહેલું શ્રીફળ એ શ્રીપાળ રાજાના હાથમાં આવે. કોઢરોગ છે, હાથમાંથી બધું રસી નીકળે છે, અને છતાંય પણ એ બે પવિત્ર વસ્તુ શ્રીપાળ રાજાના હાથમાં આવી જાય. કેટલી પાત્રતા! મેં હમણાં જ તમને કહ્યું કે ધર્મ ત્યારે જ ફળ આપે કે તમારી પાત્રતા હોય ત્યારે જ. હવે શ્રીપાળની પાત્રતા ગુરુના વચનોથી થઈ ગઈ. સીધું ભગવાને એટલે ત્યાંના રહેલા સમ્યક દ્રષ્ટિ દેવતાઓએ ચમત્કાર સર્જ્યો. અને એ ચમત્કાર જોનારા જે મૈણાની નિંદા કરતા હતા કે એને આવું જ બોલવું હતું, પિતાના પક્ષમાં રહેવું હતું, એ બધાની વાણી ચેન્જ થઈ ગઈ કે જુઓ, ભગવાને આપણે વર્ષોથી ભગવાન પાસે જઈએ છીએ અને વર્ષોથી ફૂલની માળા દરરોજ ચડાવીએ, આપણને કોઈ દિવસ નથી મળીને આમને તો હજી શ્રીપાળે તો હજી કોઈ દિવસ ફૂલની પૂજા કરી નથી અને એને મળી ગઈ. કેવી દ્રઢ ધર્મ શ્રદ્ધા પુણ્યશાળી! બરાબર છે. કારણ કે મૈણાએ સિદ્ધાંતનું ખૂન ન કર્યું અને શ્રીપાળે જીનવાણીને આત્મસાત કરી. બે મજબૂત માણસ, બે મજબૂત માણસ શું ન કરી શકે? વિચાર કરો. આજે 10,69,000 વર્ષે પણ આપણે એને યાદ કરીએ છીએ. બરાબર. કોઢિયા સાથે રહેવા છતાંય અન્ય પતિની ઈચ્છા નહીં, અને કોઢિયાને પણ મનમાં એક ભાવ કે તું બીજે પરણી જા, આવું કહેવા છતાંય મૈણા કહે છે કે નહીં, પંચની સાક્ષીએ મેં ગ્રહણ કર્યા છે, આપને હું નહીં છોડું. આપને નિરોગી બનાવીશ શરીરથી, એટલું જ નહીં, મનથી નિરોગી બનાવી, નિર્મળ બનાવી, અને તમને મોક્ષના પ્રાપ્તિના બીજો તમારા આત્મામાં રોપવાનું એ મારી ધર્મપત્ની તરીકે ફરજ છે. એ હું ફરજ અદા કરીશ. એ ફરજ હું અદા કરીશ. તમારે ક્યારેય નહીં બોલવાનું કે મારે બીજે પરણવાનું છે. મને સુખ શાનું છે? ધર્મ સચવાય એનું સુખ છે. ભોગ સુખ મળે એનું સુખ મારે જોઈતું નથી. મારો ધર્મ સચવાય છે એનું મને સુખ છે. સાચું બોલજો. તમે બીજા બધાને જયારે મોબાઈલ ઉપર સમાચાર આપો ત્યારે તમને કોઈ પૂછે તમે સુખ શાંતિમાં છો ને, તો તમે શું કહો? હા, અમે સુખ શાંતિમાં છો. કેમ? શરીર સારું છે, નિરોગી છે, હોસ્પિટલમાં નથી, હોટલમાં જઈ શકીએ છીએ એટલે અમે નિરોગી છીએ. એની તમે સાતામાં તમે જવાબ આપો. દૂર ધ્યાન પુણ્યશાળી. પણ અમારાથી ધર્મ સારો થાય છે અને અમે ધર્મ સારો કરી શકીએ છીએ એટલે અમે સુખી છીએ. ભલે તાવ આવે, માથું દુખે, પેટમાં દુખે, પગ દુખે, પણ અમારાથી ધર્મ થાય છે એટલે અમે સુખી છીએ. આનું નામ સમ્યક દર્શન પુણ્યશાળી. હવે જ્યારે પણ ભારતમાં તમારા કોઈનો ફોન આવે અને કહેવું પડે કે અમે સુખી છીએ, ત્યારે મનમાં આ ભાવ રાખજો. કારણ કે સામેની વ્યક્તિ સમજે કે ન સમજે એ વાત 2 નંબરની છે, પણ હું એટલા માટે સમજી શકું છું કે હું ધર્મ કરી શકું છું એટલે જ હું સુખી છું. મારી 5 ઇન્દ્રિયોને છઠ્ઠો મન મને ધર્મ કરવામાં કઈ આડું આવતું નથી. મારું જ્ઞાન પણ મને આડું આવતું નથી, અજ્ઞાન પણ આડું આવતું નથી, એટલે હું સુખી છું. આનું નામ સમ્યક દર્શન પુણ્યશાળી. તો મૈણા પોતાના મનમાં વિચાર કરે છે, ભલે મને કોઢિયો પતિ મળ્યો, ભલે મારા પિતાએ મને કાઢી મૂકી, પણ મારા ગુરુએ મને સાચવી લીધી છે. વિચાર કરજો. કેવું સુખ, કેવું સુખ! આપણને આ સુખ લાગે? 9 દિવસ આંબીલ કરવાના, લુખું ખાવાનું, વિધિ વિધાન કરવાના, એ સુખ લાગે? ધર્મ કરવાનો જે ઉત્સાહ, વાત્સલ્ય ભાવ,
અને ધર્મને જ સાચું સુખ માને એનું નામ સમ્યક દર્શન પુણ્યશાળી. સમય સંજોગ વ્યતીત થાય છે. શ્રીપાલ રાજાનો રોગ મટી જાય છે. વાર્તા બહુ લાંબી છે, પણ આપણે ત્યારે નિસંકેત નિકાંક્ષિત ઉપર ચાલવું છે એટલે તમને કહું છું. કથા બરાબર છે. નિરોગી થયેલા શ્રીપાલ મૈણા સાથે જીન મંદિરમાં પરમાત્માની ભક્તિ કરી રહ્યા છે અને રૂપસુંદરી દેરાસર દર્શન કરવા આવે છે અને મૈણાને રૂપવાન પત્ની સાથે બેઠેલી જોઈ અને રૂપસુંદરીના મનમાં એક વિચાર આવી ગયો કે મારી દીકરીએ કોઢિયાને છોડી દીધો છે અને બીજા સાથે પરણી છે, પરમાત્માની એ ભક્તિ કરી રહી છે. મારી દીકરીએ સિદ્ધાંતનું ખૂન કર્યું છે. પહેલો તો દીકરીને ઠપકો આપું અને એણે જે સિદ્ધાંતનું ખૂન કર્યું છે એનું પ્રાયશ્ચિત કરીને મારી દીકરીને સિદ્ધાંતના ખૂનના પાપમાંથી બચાવી છે. કયો વિચાર? મારો દીકરો આઈસ્ક્રીમ ખાઈને આવે તો મારે નૌકારવાળી નહીં ગણવાની, એને પાપથી બચાવવો છે. આ આપણો પુત્ર પ્રેમ, આ આપણો પુત્ર પ્રેમ. આપણો ભાઈ થિયેટરમાં જઈને પાછો આવ્યો છે ને એને પાપ કર્યું છે, તો એને પાપથી બચાવવી એ મારો બચાવવો એ મારો અધિકાર નથી. અહીંયા જુઓ તમે, મૈણા રૂપવાન પતિ શ્રીપાલનો રોગ મટી ગયો છે, રૂપવાન બન્યા છે અને એની સાથે ચૈત્યવંદન કરે છે અને રૂપસુંદરી મૈણાની માતા આવે છે અને મનમાં દેરાસરમાં વિચાર કરે છે મારી દીકરીએ સિદ્ધાંતનું ખૂન કરી નાખ્યું. ન ચાલે, સિદ્ધાંતનું ખૂન ન કરાય. આપણે તો શું કહીએ ભાઈ, અત્યારે દીકરા દીકરીને ગમે, આંતર જ્ઞાતિય લગ્ન, આંતર જાતીય લગ્ન ને આંતરદેશીય લગ્ન, આ બધા પ્રસ્તારો અને પ્રસારો કેટલા આપણા શાસ્ત્રોના ખૂન કરી રહ્યા છે. તમે યાદ રાખજો, આજ તમને એક નવો શબ્દ તમને આપું છું. તમે શાસ્ત્ર વિરુદ્ધ જે આચરણ કરો છો એમાં શાસ્ત્રનું ખૂન થાય છે અને શાસ્ત્ર એ સાચું નહીં ઠરે, તમે ખોટું કરો એટલે. એ શાસ્ત્રના ખૂનનું પાપ કોઈ ભવમાં નહીં છૂટે. જીવના ખૂનનું પાપ, જીવની હત્યાનું પાપ પ્રાયશ્ચિત છે, પણ શાસ્ત્રના ખૂનનું પાપ મેં તમને પહેલા દિવસે કહ્યું હતું, જૈન શાસનનું ખૂન ન થાય, જૈન ધર્મનું ખૂન ન થાય, ચતુર્વિધ સંઘની વ્યવસ્થા ન તૂટે, આ મોટી હિંસાઓ છે પુણ્યશાળી. હું કાંઈ પણ ખોટું કરું છું ત્યારે સિદ્ધાંતનું ખૂન થાય જ છે, પણ આપણને અજ્ઞાન છે, સંસારનો મોહ છે, આવું આપણે સમજતા નથી કે મેં શાસ્ત્રનું ખૂન કર્યું. અહીંયા રૂપસુંદરીને મનમાં એ જ વિચાર આવી ગયો કે મારી દીકરીએ શાસ્ત્રનું ખૂન કર્યું, મારી દીકરીનું શું થશે? બહાર બેઠી છે, બંને જણા દર્શન કરીને બહાર નીકળે, દીકરી ઉપર આમ લાલ પીળી આંખથી બોલે છે, તેમાં ચિંતા ન કર, તારી દીકરી ક્યારેય સિદ્ધાંતનું ખૂન ન કરે, તારી દીકરી જૈન ધર્મ વિરુદ્ધ ક્યારેય નહીં કરે. આંબિલ તપની આરાધના મુનિચંદ્ર શ્રી મહારાજ સાહેબે બતાવી અને એ આરાધનાથી એ ઉંબર રાણા, એ શ્રીપાલ, એમનો કોઢ રોગ મટી ગયો અને આવા રૂડા રૂપાળા એ નવપદની આરાધનાથી થયા છે. મેં સિદ્ધાંતનું ખૂન નથી કર્યું એટલે તું ચિંતા ન કરતી. સાચું બોલજો. બધાને ધર્મ પમાડવો એ આપણા માટે પુણ્ય બળ એટલું નથી, પણ બધાના પાપો ધોવા માટે આપણે ધર્મ કરીએ એ પુરુષાર્થ બળ આપણી પાસે છે જ, એ છે જ. જ્યારે પણ તમે પ્રતિક્રમણ કરવા બેઠા હશો, બેસો છો, ત્યારે મનમાં ભાવ થાય છે કે જે જીવોને એરિયા વૈયા નથી મળ્યા, જે જીવોને 6 આવશ્યક નથી મળ્યા, એ બિચારા ક્યાં પાપ થશે? એમના વતી પણ હું પાપ ધોઈ નાખું, આવું વાત્સલ્ય જૈન ધર્મ ઉપર હોય.
અને એમનું પાપ ધોવાઈ જાય તો એમને પણ જૈન ધર્મ મળે અને એ મોક્ષે જાય. એમ સર્વવતી હું પ્રતિક્રમણ કરું, સર્વવતી હું સામાયિક કરું, સર્વવતી હું આ કાર્ય કરું, ધર્મ કાર્ય કરું, સર્વનો ધર્મ કાર્યમાં ભાગ રાખું, એટલી પ્રભાવના, વાત્સલ્ય અને ઉદારતા આપણા ખરી પુણ્યશાળી? ખરી? આ સમ્યક દર્શન, આ સમ્યક દર્શન. વિચાર કરો. અને રૂપસુંદરીએ જ્યારે આ વાત જાણી ત્યારે એને મનમાં આનંદ આવ્યો. હાસ, જૈન ધર્મ સચવાઈ ગયો ને, મારા દીકરીને નિરોગી પતિ મળી ગયો ને હવે મારી દીકરી સુખી. એ સંસારના સુખોની વાસનાઓ એ કેમ ન હતી, પણ ધર્મ સચવાયો, સિદ્ધાંતનું ખૂન નથી થયું. એ વિચારધારા રૂપસુંદરીમાં હતી પુણ્યશાળી. અને ત્યાર પછી મહિના એના પિતા પ્રજાપાલ રાજા, એને ખબર પડી કે મહિનાને નવપદના પ્રભાવથી ઓઢિયાને નિરોગી બનાવ્યો છે, રૂપવાન બનાવ્યો છે, સત્વશીલ બનાવ્યો છે. ખરેખર એના ધર્મને હું અનુમોદના કરું છું. બસ એ મહિનાને મારે પાછી બોલાવી છે અને મારે પણ જૈન ધર્મ પામવો છે. કઈ ભાવના, કઈ ભાવના? પ્રજાપાલને કોઈ ઉપદેશ આપવા ગયું જ નથી, સમાચાર જ મળ્યા છે. બરાબર, વિચાર કરો. અને પિતા સામે ચાલીને મહિના શ્રીપાળ પાસે આવે છે, માફી માંગવા જાય છે. ત્યારે મહિના કહે છે, પિતાજી ઉભા રહો, તમારો કોઈ જ વાંક નથી, મારા કર્મનો વાંક છે. મેં એવા અશુભ કર્મ કર્યા કે મારા પિતાને ખોટું કરવું પડ્યું. શબ્દો બરાબર સાંભળજો. પિતા તમે ખોટું કર્યો આરોપ નહીં, આક્ષેપ નહીં, પણ મારા કર્મો ખરાબ હતા ને પિતાજી આપને આ પગલું ભરવું પડ્યું દ્વેષના કારણે. પણ પિતાજી મને મારા પૂર્વકૃત કર્મનું સ્મરણ કરાવ્યું, ઝાંખી કરાવી અને મારા કર્મ ખપાવવા તમે સહાયક છો અને તમારી પાસે માફી મંગવરાવો નહીં, મારે તમારી માફી માંગવી જોઈએ કે મારા અશુભ કર્મના કારણે તમારે આ પગલું ભરવું પડ્યું. કઈ ગુણવત્તા સમ્યક દર્શનની પુણ્યશાળી! કેવું વાત્સલ્ય ધર્મ પ્રત્યે, દુશ્મન પ્રત્યે પણ કયો સદભાવ! આનું નામ સમ્યક દર્શન પુણ્યશાળી. જીવનમાં કોઈ ગુનેગારને ગુનેગાર ના માનતા, આપણા કર્મો ગુનેગાર છે. ગુનેગાર તો આપણા કર્મની સ્મૃતિ કરાવે છે અને એ સ્મૃતિમાં તો આપણા કર્મો ખપી જાય છે અને ખપાવવાનો ચાન્સ મળે છે. પુણ્યશાળી, બરાબર છે. તો જીવનમાં ક્યારેય ગુનેગાર પ્રતિ દ્વેષ ભાવ નહીં લાવતા. અહીંયા આવતો જ નથી દ્વેષ ભાવ. એ પ્રજાપાલ રાજા એક દીકરી અને જમાઈને પોતાના ઘરે માન સન્માન વૈભવ સાથે નગરમાં પ્રવેશ કરાવે છે. ધર્મનો પ્રભાવ જુઓ, બરાબર છે. હું તમને કહું, આપણે સંસારમાં રહીએ છીએ, તમારા પુણ્યોદયે તમે કદાચ અઢળક લક્ષ્મી કમાયા હશો, પણ કોઈ દિવસ જીવનભર પત્નીને આભૂષણ, વસ્ત્ર, સુવિધા, સગવડ આપી કોઈ દિવસ ધર્મપત્નીએ તમને ફૂલની માળા પહેરાવી કે આટલું બધું તમે મને સુખ આપ્યું છે, આવા મને પતિ મળ્યા છો, ખૂબ ખૂબ તમને ધન્યવાદ. પત્નીએ પણ તમારી સુવિધા, ભોજનથી માંડીને વસ્ત્ર, પાત્ર અને સમય સાચવવાની કરી, પણ તમને કોઈ દિવસ ફૂલની માળા પહેરાવવાનું મન થયું?
કોઈને જરૂર નથી ફૂલની માળાની, પણ ગુણવત્તા જોવાની દ્રષ્ટિ ખતમ થઈ. એ મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વ છે. જીવ પ્રતિ માન સન્માનથી ન જોવું, ઉપકારી જીવો પ્રત્યે, એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ, કાળો મિથ્યાત્વ. મારો જાત અનુભવ કહું. એક પતિ પત્ની, એમને 2 બાળકો, એક 18 વર્ષનું ને એક 16 વર્ષનો બાળક. બંને વચ્ચે અબોલા થઈ ગયા. બાળકોને કેવી રીતે રહેવું? મેં એક જ વાત કરી, તમારે કાંઈ કરવાનું નથી. બેને જુદો જુદો મળ્યો. બેને એક એક નોટ અને બોલ પેન તો સૌના ઘરે હોય, એક નાની નોટ આપી દીધી. તમારે દરરોજ પતિને કહ્યું કે તમારે તમારી પત્નીના દરરોજ ગુણ લખવાના. ભલે અત્યારે દ્વેષ રાખજો, પણ એના જે ગુણ છે, આ દીકરો દીકરી જન્મ્યા ત્યાં સુધી કાંક તો તમે સુખેથી રહ્યા છો ને, એ ગુણ લખજો. અને પત્નીને પણ કહી દીધું કે તમારે પણ ગુણ લખવાના, માત્ર ગુણ લખવાના. મારા પતિમાં આવો ગુણ છે, મારા પતિમાં આવો ગુણ છે, મારા પતિમાં આવો ગુણ છે, મારી પત્નીમાં આ ગુણ છે, મારી પત્નીમાં આ ગુણ છે. અને બંને જણાએ આ ક્રિયાનો પ્રારંભ કર્યો. મહિનાના અંતે પત્નીને કહી દીધું કે તમારી નોટ છે ને, એ પતિના બેડરૂમમાં ઓશિકાઓ નીચે મૂકી દેવાની. મૂકી દીધી. ઓશિકું ઊંચા નીચો કરતો પતિએ નોટ જોઈ, નોટમાં ગુણ જોયા. એમની ધર્મપત્નીએ ગુણ લખ્યા, મારા ધર્મપતિ, તમારામાં આટલા આટલા ગુણ છે, પણ કોઈ કાળવશાત આપણા અબોલા થયા છે, મિચ્છામી દુક્કડમ. અને પતિ અહીંયાથી ઊભો થઈને સીધો જ રસોડામાં જઈને પત્નીને કહે છે કે આજે અબોલા છૂટા. તું મારામાં આટલા ગુણ જોવે અને હું તારામાં દોષ જોઉં. અને પતિએ પણ નોટ આપી. પત્નીએ વાંચ્યું, ચરણોમાં પડી ગઈ. અને આજે અખંડિત પ્રેમ ચાલુ છે. પુણ્યશાળી, આ 9 પદ કોઈ સામાન્ય વિધાન નથી. આ ગુણ જોયા પ્રજાપાલ રાજામાં, તો પ્રજાપાલને પણ ધર્મ પમાડી દીધો. વિચાર કરજો, આ મહિનાની સંકિતની તાકાત પુણ્યશાળી. આજે આપણી પાસે તો આપણી ધર્મમાં દૃઢ નથી, બીજાને ધર્મ પમાડશું શું? બરાબર. એકવાર શ્રીપાલ રાજા સસરાને ત્યાં છે ને, રસ્તામાં ફરવા નીકળ્યા છે. ઘોડા ઉપર ઘોડેસવારી કરીને નીકળ્યા છે. અને એ ટાઈમે પ્રજાજનો કહે છે, આ તો પ્રજાપાલ રાજાનો જમાઈ છે, આ તો પ્રજાપાલ રાજાનો જમાઈ છે. અને શ્રીપાળના મનમાં નવપદની જે સત્વતા, શીતચક્ર ભગવાનની જે સત્વતા, સમ્યક્ત્વની જે સત્વતા હતી, એ બહાર આવી. હું સસરાના નામથી ઓળખાવું, હું સસરાના નામથી ઓળખાવું, આ મારું કર્તવ્ય નથી. મારે આ ગામ છોડવું જોઈએ, મારા બાહુબલે મારે રાજ્ય પ્રાપ્ત કરવા જોઈએ. રાજપુત્ર છું, મારું કર્તવ્ય અદા કરવું જોઈએ, પણ મારા સસુર પક્ષના નિમિત્તે નહીં. મારા કુળને કલંક લાગે, મારા માતા પિતાને કલંક લાગે, સસુર પક્ષથી નહીં. કયું સત્વ? આજે દહેજમાં લાખો કરોડો માગનારા જમાઈઓ, અને ઘરમાં જયારે વસ્તુઓ પડી હોય તો કે મારા સસરાનું ટીવી ને મારી સાસુનું આ ને મારી સસરાનું આ. માતા પિતાનું કોઈ ગૌરવ જ નહીં. તમને ખબર છે, સીતાને મેરેજ થયા. રામાયણનો એક પ્રસંગ આપું પુણ્યશાળી, બરાબર સમજવું. સીતાના મેરેજ થયા અને રામને ત્યાં આવ્યા, ત્યારે કેટલું દહેજ લઈને આવ્યા? એટલું જ નહીં, સીતા પરણીને આવીને 14 વર્ષ વનવાસ રહી, અયોધ્યામાં રહી, 2 દીકરાના જન્મ આપ્યા. કયા દિવસે પિયર મળવા ગઈ? કયા દિવસે પિયર મળવા ગઈ? પતિના છત્ર છાયામાં રહેવાનું અને પતિની છાયા બનીને રહેવાનું, એનું નામ સમ્યક દર્શન. અને સીતા ન પિયર ગઈ કે ન દહેજ લઈને ગઈ. મારા દીકરાની વહુનું દહેજ ન લેવું, એ શ્રીપાલ રાજાનો રાજ તમે સાંભળ્યો છે. એ મહત્વની ચીજ તમે તમારા જીવનમાં અનુસરી છે. એક પણ દહેજ ના લેવું, ને મારા દીકરાને એ દહેજ તરીકે ક્યાંય ઓળખાય નહીં, એવું સત્વ મારે કેળવવાનું પુણ્યશાળી.
આજ તો ક્યાંય આપણા શાસ્ત્રોને પાણીમાં તેરવી દીધા છે, ભ્રષ્ટ કરી નાખ્યા છે. દીકરો મા બાપથી ન ઓળખાય, સાસુ સસરાથી ઓળખાય. આ સસરાએ ફ્લેટ આપ્યો છે, આ સસરાએ ગાડી આપી છે, દીકરો લઈ લે. આ શ્રીપાલ રાજાના રાસમાં કહ્યું છે. દહેજ વિના કોઢિયા સાથે પરણાઈ 1 રૂપિયો નથી લીધો. વિચાર કરો તમે. અને આજે પણ કઈ લેવા તૈયાર નથી. આ સમ્યક દર્શન. મારા માતા પિતાનું ગૌરવ ના હણાય, મારા ધર્મનું ગૌરવ ના હણાય, મારા જીવનનું ગૌરવ ના હણાય. એ જ સમ્યક દર્શન. મનથી તરત વિચાર કરી લીધો કે સ્વબળે મારે આગળ વધો. અને વિચાર કરજો, નીકળવાની તૈયારી કરે છે. મહિના કે હું સાથે આવું, રૂપસુંદરી કે હું પણ સાથે આવું. શ્રીપાળ વિનંતી કરે છે, મારે બાહુબળથી મારા પિતાનું ગૌરવ વધારવું છે. મારા બાહુબળથી મારા શિવચક્ર ભગવાનનું ગૌરવ વધારવું છે. બાહુબળથી મારી ધર્મપત્નીનું ગૌરવ વધારવું છે. બાહુબળથી મારે કુળનું ગૌરવ વધારવું છે. તમે વચમાં અંતરાયભૂત થશો, તમારી સુરક્ષામાં મારું સત્વ કેળવાશે નહીં. તમે ઘરે રહો. હું જ્યારે મહાન એક રાજા બનીને આવું, તમને લઈ જઈશ. વિશ્વાસ રાખજો, વિશ્વાસઘાત નહીં કરું. મારા જૈન ધર્મમાં અણુઓ મારા હૃદયમાં પડેલા છે. સમજાવીને એ નીકળી ગયો. કશું જ નથી લીધું. એક ઘોડો ને એક તલવાર હાથમાં લઈને નીકળી પડ્યો. વિચારજો, આપણને વર્તમાન કાળમાં જમાઈ તરીકે સાસુને ત્યાં ગયા હોય તો શું કરીને આવીએ? શું કરીને આવીએ? કોઈ કપડાં આપે, કોઈ આભૂષણ આપે, કોઈ દાગીના આપે. ઘરે આવીને માતા પિતાને બતાવીએ, મારી સાસુએ આ આપ્યું, મારા સસરાએ આ આપ્યું. માતા પિતા કદાચ ગરીબ હોય, ન પણ આપી શકે તો કોનું કુળ હણાય, કોનું ગૌરવ હણાય? પુણ્યશાળી મહિનાના રાસમાં સ્પષ્ટ શબ્દો લખેલા છે, સસર કુળનો 1 રૂપિયો જમાઈને ન ખપે. તો જ તમે તમારા સમ્યક દર્શનને સાચવી શકશો અને તમારા પરિવારને પણ સાચવી શકશો. પુણ્યશાળી. બરાબર છે. પણ કેવું છે, કાળના નામે કાળજાને ખરાબ કરી નાખ્યો. આ કાળ જ એવો છે, કોઈ માનતું નથી. તમારા કાળજાને શુદ્ધ કરો. કોઢ રોગ મટી જાય જો નવપદની આરાધનાથી. એ કાળજાની શુદ્ધિ છે, એ અમૃત અનુષ્ઠાન છે. પુણ્યશાળી. એને શુદ્ધ કરો પહેલા. આખી દુનિયા સુધરી જશે. આખી દુનિયા સુધરી જશે. નહીં સુધરે તો તમે જાતને સુધરે હશે ને. સોનું જ્યાં થાય ત્યાં સોના તરીકે આદર પામે. આપણે સુવર્ણ બનો, આપણે રત્ન બનો. દુનિયાને આપણે કાંઈ બનાવવાની જરૂર નથી. અને ખરેખર એક તલવાર અને ઘોડો લઈને નીકળે છે. આગળ કોઈ પહાડ આવે છે. એ પહાડ ઉપર એ ચડે છે. ત્યાં એને કોઈ સાધકો મળે છે. એ સાધકોને સહાય કરે છે. અને એ સાધકો એને જળતરણી અને શસ્ત્ર સંરોહણી એ વિદ્યા આપે છે. વિદ્યા લો બધેથી, ગમે ત્યાંથી વિદ્યા લેવાની છૂટ છે, ધન લેવાની છૂટ નથી. માતા પિતાનું ગૌરવ હણાય એવું ધન કોઈના પાસેથી લેવું એ તો આપણું મિથ્યાત્વ જ છે. તમે સમજો. પ્રભુનું શાસન હણાય એવું કામ કરવું એ પણ મિથ્યાત્વ છે. જળતરણી, શસ્ત્ર સંહોરણી એ બે વિદ્યા આપી. વિચાર કરજો, કેવું સૌભાગ્ય. ડાયરેક્ટ વિદ્યા આપી દીધી. કોકને સારું કરો, કોકને સહાય કરો, કુદરત આપણને આપશે. કુદરત આપણને આપશે. પુણ્યશાળી. બસ ધ્યાન રાખજો, સારું કરેલું ક્યારેય નિષ્ફળ જતું જ નથી. નિષ્ફળ નથી થતું. પુણ્યશાળી. એ બે વિદ્યા લઈને પાછો આગળ જાય છે. કોઈ સુવર્ણ સિદ્ધિ કરી રહ્યું છે, કોઈ યોગી, થતી નથી. પણ શ્રીપાલ રાજાના, તે રાજા ન હતો, રાજકુમાર હતો. પ્રજાપાલ રાજાનો જમાઈ હતો. રૂપસુંદરીનો દીકરો હતો. મહિનાનો પતિ હતો. પ્રભુનો ભક્ત હતો. શિવચક્રનો આરાધક હતો. પણ એક બિરુદ શ્રીપાલને લાગ્યું નથી.
એક બિરુદ લાગ્યું નથી. આ બધા બિરુદ એને છે, પણ એકે લાગ્યું નથી. આખા શ્રીપાલ રાજાના રાસમાં તમે સર્વે કરજો, વાંચજો રાસ, ક્યાંય આવું બિરુદ લાગ્યું નથી. બિરુદ વિના ના બનવું, કામો કરવા પણ બિરુદ વિના ના બનવું. તમને બે દાખલા શાસ્ત્રના આપી દઉં. લોગસો ઉજોગરે બોલીએ છીએ, ઉષભ મજીયંચ વંદે સંભવ મભિણમ, ના દેવ ન નાથ ઋષભદેવ અજીતનાથ એવા કોઈ શબ્દો લાગ્યા નથી, માત્ર ઋષભ અજીત લાગ્યું છે. મોટી શાંતિમાં પણ તમારે પાઠ આવે છે, ઓમ ઋષભ અજીત સંભવ અભિનંદન. કોઈ નાથ સ્વામી કોઈ બિરુદ લેવાનું નહીં, એ વિતરાગતા બતાવી છે. આપણે મોટી શાંતિ પણ બોલીએ છીએ અને આપણે લોગસના કૌશક કરીએ છીએ, ત્યારે આપણે પ્રતિજ્ઞા કરી કે મારે કોઈ બિરુદ નહીં લેવું. અને કોઈ બિરુદ આપે તો બે હાથ જોડીને કહી દેવું કે મને બિરુદ આપતા નહીં. મારા લોગસમાં, મારી મોટી શાંતિમાં, મારા 24 ભગવાનને એક બિરુદ નથી, મારે એક બિરુદ ન જોઈએ. આનું નામ સમ્યક દર્શન. આનું નામ સમ્યક દર્શન. ભલે લોકના કારણે, સંઘના કારણે આપણે સંઘની વ્યવસ્થામાં કોઈ પ્રમુખ પદ, મંત્રી પદ આપણે સાચવવું પડે, પણ અંદરથી ફીલ કરજો કે મને કોઈ પદવી નથી. હું અહીંયા બેસું ત્યારે જ મારે પદવીનું અવધાન કરીને કાર્ય કરવાનું, બાકી હું કોઈ પદવી વાળો નથી. આનું નામ સમ્યક દર્શન. વિચાર કરજો. બે વિદ્યા મળે, સુવર્ણ સિદ્ધિ કરાવે, સોનું આપે થોડું, ના પાડે છે, આનાકાની કરે છે, નહીં લઉં સોનું. શું છે પાસે? ખાવા માટે પૈસા નથી, પહેરવા માટે વસ્ત્રો નથી, અને સોનું સામેથી આપે છે. શ્રીપાલ લેવા તૈયાર નથી. કેવો મહિનાએ સંસ્કાર આપ્યો હશે? 700 કોઢિયાઓ સાથે રહેવા છતાં કયા સંસ્કારો પામ્યો? પેલો યોગી એ કહે છે કે નહીં, મારે તમને આ સોનું આપ્યા સિવાય આગળ વધવાનું જ નથી. શ્રીપાલને અત્યાગ્રહથી ભેટીને હાથમાં સોનું પકડાવી દીધું. વિચાર કરજો. આપણને કોઈ આવું પુણ્ય આપે? કોઈ આપણને? યાચક થઈને જ રહીએ છીએ, ઉદાર થઈને રહેતા નથી, એટલે આપણું પેટ ક્યારેય ભરાવાનું નથી. અને આપણે આવું માગવાનું નથી, મળી જશે. ભગવાન આપવા તૈયાર જ છે બધાને. સિદ્ધ શિલા આપવા તૈયાર છે, મોક્ષ આપવા તૈયાર છે, કેવળ જ્ઞાન આપવા તૈયાર છે, કેવળ દર્શન આપવા તૈયાર છે. તો દુનિયાની વસ્તુ ના આપે એવું ખરે? માગવાનું શું કામ? એમની યોગ્યતા થશે તો આપશે આપણને. આ જ ભાવ હતો. એ સોનું લઈને એ આગળ જાય છે, ભરૂચ નગર આવે છે, અને ભરૂચ નગરની અંદર એ સોનું વેચીને વસ્ત્રો અને શસ્ત્રો બે ખરીદે છે. વસ્ત્રો પહેરવા માટે ને શસ્ત્રો યુદ્ધ કરીને રાજાપણું ફરીથી મેળવવા માટે, મારા ધર્મનું ગૌરવ વધે, અને જ્યાં જ્યાં રાજ્ય મેળવું ત્યાં ત્યાં ધર્મનું ગૌરવ વધારવું. મારું કુળ ને મારી ખાનદાની આ છે, એટલે મારે આ કર્તવ્ય કરવાનું. તો સોનું વેચીને વસ્ત્રો અને શસ્ત્રો લે છે. સાચું બોલજો. બેન દીકરીના શીલ રક્ષાને માટે તમારે ત્યાં કોઈ શસ્ત્ર ખરું? બેન દીકરીની શીલ રક્ષા માટે, પત્નીની શીલ રક્ષા માટે તમારે ત્યાં કોઈ શસ્ત્ર ખરું? કર્તવ્ય છે આપણું. બેન દીકરીને શીલની રક્ષા માટે, પત્નીની રક્ષા આપણી પાસે શસ્ત્ર હોવું જરૂરી છે. શીલ ધર્મ માટે. રાવણ સાથે યુદ્ધ કરે રામ, કેટલા શસ્ત્રો વપરાયા? પણ શીલ રક્ષા માટે. આપણી ફરજ છે. આને પોતાની આત્મરક્ષા કરવી છે, પોતાને ધર્મનો પ્રભાવ વધારવો છે, પોતાનું રાજ્ય પોતાને પાછું મેળવવું છે, પણ બાહુબળથી, કોઈના બળથી નહીં. તો પ્રાથમિક ભૂમિકા તો તૈયાર કરવી જ પડે. એ પ્રાથમિક ભૂમિકા તૈયાર કરે છે પુણ્યશાળી, કે હવે મારી શસ્ત્ર અને વસ્ત્રથી આગળ વધવાનું, ભગવાનના ધર્મનું ખૂન ન થાય, સમ્યક દર્શન નષ્ટ ન થાય, એ જ રીતે મારે આગળ વધવાનું. અને હવે એ શ્રીપાલ રાજા કેવી રીતે આગળ વધે છે, એને એક સમ્યક દર્શનની આપણને કેવી ઝાંખી કરાવે છે પુણ્યશાળી, એ આપણે હવે આગળ કાલે જોઈશું. સમ્યક દર્શન
હવે થોડા સમ્યક જ્ઞાન પદની આરાધના એનું થોડીક ઝાંકી આપને આજે કરાવી દઉં, કારણ કે થોડો આગળ પાછળ દિવસ હોય છે એટલે જ્ઞાનપદની પણ ઝાંખી કરી લીધી હશે. તો જ્ઞાનપદની આરાધનામાં આપણું મન જરા વ્યવસ્થિત રહેશે તો શ્રીપાલ રાજાના રાસને આપણે નિસંકેત નિકાંક્ષિત ઉપર લઈ ગયા છીએ. 9 પદ ઉપર પણ શ્રીપાલ રાજાનો રાસ ઘટે છે. સમ્યક દર્શન ઉપર પણ શ્રીપાલ રાજાનો રાસ ઘટે છે. માત્ર અરિહંત પદ ઉપર આખો શ્રીપાલ રાજાનો રાસ ઘટે છે. માત્ર તબ પદ ઉપર પણ આખો શ્રીપાલ રાજાનો રાસ ઘટે છે. અત્યારે આપણે 9 પદ ઉપર જ ઘટાવીએ છીએ અને સમ્યક દર્શન ઉપર ઘટાડીએ છીએ. પુણ્યશાળી સમય મળે થોડું ચિંતન કરીને એક જ તપ પર કેવું તપ વિચાર કરજો. કોઢિયા સાથે પરણાઈ ગુસ્સો ન કરવો કેવો તપ. પિતા ગુસ્સે થઈ ગયા તો શાસ્ત્રનો પક્ષ ન છોડ્યો કેવો માનસિક તપ. બીજાને પાપ ન લાગે એટલે ભાગી જવું કેવો માનસિક તપ. રોગનો ઉપચાર માત્ર ધર્મથી કરવો કેવો માનસિક તપ. આવો આખો શ્રીપાલ રાજાનો રાસ તપ ઉપર ઘટે, સમ્યક દર્શન ઉપર ઘટે, 9 પદ ઉપર ઘટે. આવી વિવિધતા જો શ્રીપાલ રાજાના રાસની તમે જાણો ને તમારા આત્માને એક આનંદ આવશે કે હું કંઈક ભણ્યો, મેં કંઈક જાણ્યું અને મને કંઈક આવું જ્ઞાન છે. મારું સમ્યક દર્શન ચાલ્યું ન જાય એના માટે સારી. તો હવે સમ્યક જ્ઞાન એ જ્ઞાનપદ આવે છે. જ્ઞાયતે પરિચિદ્યતે વસ્તુ અને જ્ઞાનમ કે વસ્તુના પદાર્થના ભૂતકાળને, વર્તમાનકાળને, ભવિષ્યકાળને જણાવે એનું નામ જ્ઞાન. કોઈ પણ પદાર્થનો ભૂતકાળ, વર્તમાનકાળ, અમને તમને 2 દાખલા આપ્યા એ જ્ઞાનના જ છે હકીકતમાં. કે ગાયની લાળ અને ઘાસમાંથી ઘી બને ને એમાંથી મીઠાન બને અને એક પુત્ર આપણે પોતાએ પૂર્વભાવમાં કોઈનું દેવું બાકી રાખ્યું છે ને એ દેવું લેવા માટે દીકરો આપણે ત્યાં જન્મ્યો છે. આપણે દેવાદાર તરીકે આપણે આ જગતમાં જાહેર થયા છીએ. એ આપણી નામોસી છે પણ આપણને દેખાતી નથી. કોઈક દેવાદાર ઉઠી જાય બજારમાં કે ઉઠી ગયો પેલો ઉઠી ગયો, પણ તમે દીકરાનું 20 વર્ષનું દેવું લઈને આવેલા છો. હવે 20 વર્ષ તમારે દેવું પૂરું કરવાનું. એવા દેવાદાર તમે દેખાતા નથી. એ સમ્યક દર્શનનો અભાવ છે, સમ્યક જ્ઞાનનો અભાવ છે. મોહ થાય જ નહીં. ભલે વ્યવસ્થા કરવી પડે દીકરાની, દીકરીને કરવી પડે, પત્નીને કરવી પડે, પદાર્થોની કરવી પડે, પણ અંદરથી હું આ જગતનો દેવાદાર છું એટલે મોક્ષે નથી ગયો. મારે આ જગતનું દેવું પૂરું કરી દેવું છે એવું સમ્યક દર્શન મનમાં પ્રગટ કરો. પુણ્યશાળી જ્ઞાનને ભગવાને કેવી ઉપમા આપી છે કે જેમ સૂર્યોદય થાય, રાત્રિ આવેલા ક્ષુદ્ર જંતુઓ ભાગી જાય, એવી રીતે જ્ઞાનના પ્રભાવથી નાના મોટા દોષ આપણા મનમાંથી નીકળી જાય. અજ્ઞાનતાનો દોષ, વિપરીત બોધનો દોષ, ઈચ્છા અપેક્ષા આકાંક્ષાના દોષ, દેશ રાગ મોહના દોષો એક જ્ઞાનના કારણે ખતમ થઈ જાય. પુણ્યશાળી મારે જ્ઞાન દોષોને દૂર કરવા માટે ભણવાનું છે. પહેલું સમજજો, મારા દોષોને દૂર કરવા જ્ઞાન ભણવું છે. એ દોષો દૂર થાય એટલે ગુણ ખુલી જાય. પ્રકાશ આવે એટલે અંધકાર ચાલ્યો જાય, અંધકાર આવે તો પ્રકાશ ચાલ્યો જાય. દોષો જાય એટલે ગુણો આવી જ જાય. તો પુણ્યશાળી જ્ઞાન પદની આરાધના મારે દોષોને દૂર કરવા કરવી છે. સંસાર દાવા નળ દાહ નીરમ, સંસાર રૂપી દાવાનળ કસાયોથી, વિષયોથી, પૂતગલોના સુખોથી સળગી ઉઠ્યો છે. એમાંથી મારે બચવું છે. એના માટે મારે જ્ઞાન પ્રાપ્તિ કરવી છે. માત્ર સમજવા અને સાંભળવા માટે નહીં, સમજવા અને સાંભળવા માટે નહીં, સમજીને જીવનમાં ઉતારવા માટે મારે આજે જ્ઞાન ભણવાનું છે. જ્ઞાનપદની આરાધના કરવાની છે. અત્યારે હું મારા શરીરથી ઓળખાવું છું, ધન સત્તા અને સંપત્તિથી ઓળખાવું છું. પુણ્યા શ્રાવકની જેમ સામાયિકથી નથી ઓળખાતો. કુમારપાળ મહારાજાની જેમ 5 કોડીના પુલથી નથી ઓળખાતો. ભીમા કુલડિયાની જેમ 7 દ્રમના દાનથી નથી ઓળખાતો. સુલસા રેવતીના સુપાત્ર દાનથી હું નથી ઓળખાતો. ખરેખર પરભાવમાં હું રાચી રહ્યો છું. એ મારા સ્વભાવમાં આવું કે સુલસા રેવતીની જેમ મારા ગુણથી હું ઓળખાવું, પુણ્યા શ્રાવકની જેમ સામાયિકથી ઓળખાવું, અહિમુત્યાના ઇરિયાવૈયાના પ્રતિક્રમણથી હું ઓળખાવું. અત્યારે હું ભૌતિક પદાર્થોથી ઓળખાવું છું, એ પ્રભાવમાં છું. એવું જ્ઞાન પ્રાપ્ત કરું કે મારા સ્વભાવથી હું ઓળખાવું. પુણ્યશાળી
મારા સ્વભાવથી હું ઓળખાવું, એનું નામ જ્ઞાનપદ, એનું જ્ઞાન. જગતમાં જન્મ થયો છે, અશુભ કર્મો સમસ્યાઓ સર્જે જ. એ સમસ્યાના ઉકેલ લાવીને દુર્ધ્યાનથી બચવું છે, એટલા માટે જ્ઞાનપદની આરાધના કરવી છે. સંસારમાં સમસ્યા આવવાની, એ સમસ્યાનો ઉકેલ ના આવે તો દુર્ગતિ થઈ જાય, આપણી દુર્ધ્યાન થઈ જાય અને આપણે પરિવારમાં ક્લેશ કંકાસનું કારણ બનીએ. એટલે મારું જ્ઞાન જો સમસ્યા ઉકેલી નાખે તો પારિવારિક સંબંધો, સામાજિક સંબંધો ખતમ ન થાય, સંકલેશો ન પેદા થાય. એટલા માટે મારે જ્ઞાન પ્રાપ્તિ કરવી છે. વિચારજો, પુણ્યશાળી ધનથી દરિદ્ર માણસ 100 વર્ષ જીવે છે, એનો સંસાર ચાલ્યો જાય છે. પણ જ્ઞાનથી દરિદ્ર માણસ કોઈ આદર સત્કાર પામતો નથી. કરોડોની સંપત્તિ હોય પણ જ્ઞાનથી દરિદ્ર હોય, કરોડોની સંપત્તિ હોય ને જ્ઞાનથી દરિદ્ર હોય તો સમાજે ન ચાલે ને જીવને પણ ન ચાલે. તો આપણે સમાજ ચલાવવો છે, આપણું જીવન ચલાવવું છે. પરમાત્માના શાસનમાંથી બાકાત નથી થવું તો જ્ઞાનથી દરિદ્ર ન રહેતા. બરાબર છે. આજે ઘણા લોકો કે સાહેબ અમને સમય નથી, હવે આ 1.5 કલાક થઈ ગયો છે, સમય નથી, હવે તમે પૂરું કરો, એવો મનમાં કેટલાકને ભાવ બી થતો હશે. પણ યાદ રાખજો, સાચી સમજ નથી એટલે સમય નથી. ઋષભદેવને જ આ 24 કલાક મળ્યા હતા, બ્રાહ્મી સુંદરીને આ 24 કલાક મળ્યા, ભરત મહારાજાને આ 24 કલાક મળ્યા, અજીતનાથ ભગવાનને આ 24 કલાક મળ્યા, ગૌતમ સ્વામીને આ 24 કલાક મળ્યા, મહાવીર સ્વામીને આ 24 કલાક મળ્યા, મને ને તમને પણ 24 કલાક મળ્યા છે. સમય નથી એવું બોલવાનું જે આપણા મનમાં થાય છે ને, એ સમજણનો અભાવ છે, જ્ઞાનનો અભાવ છે. આ દર્દને મિટાવી દો. સમય નથી નહીં, સમજણ નથી એટલે સમય કાઢી શકતા નથી. આવો જ્ઞાનનો પ્રભાવ છે. પુણ્યશાળી આજે પૂર્વ ભૂમિકા કઈ છે, કાલે સમ્યક દર્શન વિશે રાસની અને આવી જ્ઞાનની ભૂમિકા પણ આપણે કહેશું. અને શક્ય હશે તો છેલ્લા દિવસ સુધી પણ રાસની, સમ્યક દર્શનની આ ભૂમિકા ઉપર આપણે ચલાવીશું. અને સમ્યક દર્શનની ભૂમિકા જે રાસમાં ઘટી છે અને ઘટાવી છે શાસ્ત્રોએ, એને આપણે ઉજાગર કરશું. પુણ્યશાળી હવે કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય એ પૂછી શકે છે. અને અત્યારે જે મેં સમજ આપી છે એ સમજમાં ક્યાંય પ્રભુ આજ્ઞા વિરુદ્ધ, સંઘાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો સંઘ સમક્ષ એનું મિચ્છામી દુક્કડમ માંગુ છું. પુણ્યશાળી પ્રણામ. કોઈને પણ કંઈ પણ ક્વેશ્ચન હોય અથવા કંઈ પણ કહેવું હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો, કે જેથી તમને અનમ્યુટ કરી શકાય. પ્રશ્ન હોય કે તમારે કંઈ પણ કહેવું હોય તો પ્લીઝ તમે હેન્ડ રેઝ કરજો. કે કિરણભાઈ તમને ઓકે, અનમ્યુટ કરો. હા, પ્રણામ. જય જિનેન્દ્ર. બહુ જ સરસ સાહેબજી, બહુ સરસ. અને ખાસ કાલનું, એટલે આ વ્યવસ્થા માટે છે પ્રશ્ન, પણ કાલનું અમને રેકોર્ડિંગ નથી દેખાતું હજી. કંઈક કદાચ કરવાનું રહી ગયું હોય તો યુટ્યુબ પર, એટલે પેલા પ્રાઇવેટ. ગઈકાલનું અચ્છા મૂક્યું છે. અચ્છા, તો સારું. જૈન સેન્ટર ઓફ સિન્સિનાટી ડેટન આંબેલોરી લખશો ને તો તમને